સ્વાતંત્ર્યોત્તર ભારતીય ચિત્રકળાના ત્રણ સીમા સ્તંભ ચિત્રકારો શ્રી તૈયબ મહેતા, શ્રી અકબર પદમસી અને શ્રી ગીવ પટેલના કલા વિશ્વ વિશેની આ અંતરંગ અને કલાપરક ગોઠડીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ ત્રણ એકમેકથી નોખા ચિત્રકારો ગુજરાતી છે. ત્રણ જુદા લોકેશન્સમાંથી આવે છે. તૈયબ મહેતા દાઉદી બોહરા સમાજમાંથી આવે છે. અકબર પદમસી પારંપરિક ખોજા મુસ્લિમ સમાજમાંથી આવે છે. તો કવિ ચિત્રકાર નાટ્યકાર તબીબ ગીવ પટેલ પારસી પરિવારમાંથી આવે છે. આ ત્રણેય ચિત્રકારો શૈલી વેડાથી ઉંફરા, નીજ કેડી કંડારનારા, સમય સાપેક્ષ સર્જન કરનારા ચિંતનશીલ ચિત્રકારો હતા. ચિત્રની સ્વાયત્ત સત્તામાં ઊંડી નિસ્બત ધરાવતા આ ત્રણેય ચિત્રકારોમાં ચિત્રની સ્પેસમાં જાણે સર્વ સંચલનોનો સંયોગ થાય છે અને એ જ એમને અભિપ્રેત પણ હતું. આ ત્રણેય ચિત્રકારોના કેટલાક ચિત્રો આપણા સમય, આપણા ઇતિહાસ, આપણા કળાનું સાક્ષ્ય રચતા આપણી સ્મૃતિનો ભાગ બન્યા છે. તૈયબ મહેતાનું સ્વરાજ હોય, અકબર પદમસીના ગાંધી ચિત્રો હોય કે ગીવ પટેલનું ગેટ વે ઓફ ઇન્ડિયા ચિત્ર હોય, આપણને આમના નામ પડે એટલે એ ચિત્રો તરત સ્મરણે આવે છે. આજે યોજના પ્રમાણે તો આ ત્રણેય ચિત્રકારો વિશે વાત કરવા માટે આપણી સાથે શ્રી પ્રબોધભાઈ પરીખ, શ્રી અતુલ ડોડિયા અને શ્રી રંજીત હોસકોટેના નામ હતા. જોકે નાદુરસ્ત તબિયતના કારણે શ્રી રંજીત હોસકોટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શકે એમ નથી. તો આજની આ બેઠકમાં આપણે તૈયબભાઈ અને અકબર પદમસી વિશે વાત સાંભળીશું. આપણા પહેલા વક્તા છે પ્રબોધ પરીખ. પ્રબોધ પરીખ કવિ, વાર્તાકાર, ચિત્રકાર અને ફિલ્મ નિર્દેશક છે. જો કે મિત્રોને ગુજરાતી અંગ્રેજીમાં પત્રો વધુ લખે છે. 7મા દાયકામાં અમેરિકામાં એમણે ફિલસૂફીનો અભ્યાસ કર્યો. 2005માં ફિલસૂફીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા છે. ફાર્બસ ગુજરાતી સભા, વિસ્લિંગ વુડ્સ તથા કથા સેન્ટર ફોર ફિલ્મ સ્ટડીઝ જેવા શૈક્ષણિક સાંસ્કૃતિક સંસ્થાનો સાથે એમની સક્રિય સંલગ્નતા ઘણા વર્ષો સુધી રહી છે. સમકાલીન ભારતીય સાહિત્ય, કળા અને સિનેમા વિશે વ્યાખ્યાનો આપે છે. એ માટે વિશ્વના અનેક શહેરોનો અવારનવાર પ્રવાસ કરે છે. ગાંધી અને ટાગોરના વિચાર જગત સાથે ઘનિષ્ઠતા અનુભવે છે. તો બૌદ્ધ મઠો સાથે પણ એમનો અનુબંધ રહ્યો છે. હમણાંના છેલ્લા વર્ષોમાં એમના ચિત્તમાં સતત ઘૂંટાયા કરે છે રશિયાનો નકશો અને વંચાયા કરે છે કવિ ઓસિપ માંદેલસ્તામ. ગુજરાતીમાં એમના નામે 3 પુસ્તકો છે. કારણ વિનાના લોકો વાર્તા સંગ્રહ છે, કૌંસમાં કાવ્ય સંગ્રહ છે અને પ્રિય ભાયણી સાહેબ હરિવલ્લભ ભાયણી પ્રબોધ પરીખના કેટલાક પત્રો એ પત્રોનો સંચય છે. બીજા કેટલાક પુસ્તકો આવનારા સમયમાં આપણને મળવાના જ છે એવી ખાતરી આપણને પ્રબોધભાઈ ઘણીવાર આપે છે. અને 2 દસ્તાવેજી ચલચિત્રો, માણસની વાત, ગુજરાતી સર્જક લાભશંકર ઠાકર વિશે દસ્તાવેજી ચલચિત્ર જે સાહિત્ય અકાદમીએ નિર્માણ કર્યું છે, અને આ માણસ મદ્રાસી લાગે છે, ગુજરાતી સર્જક સિતાંશુ SS ચંદ્ર વિશે દસ્તાવેજી ચલચિત્ર એ પણ સાહિત્ય અકાદમીએ નિર્માણ કર્યું છે. પ્રબોધભાઈ તૈયબ મહેતાના અંતરંગ મિત્ર રહ્યા છે. તૈયબ મહેતા પર પ્રબોધભાઈએ કાવ્યો પણ લખ્યા છે. એટલે જ તૈયબ મહેતાના કૃતિત્વ અને વ્યક્તિત્વ વિશે, જો કે આ 2 શબ્દો જરા ભારે છે, વિશે પ્રબોધભાઈને સાંભળવા એક લહાવો છે. પ્રબોધભાઈને નિવેદન કરું છું કે તેઓ તૈયબ મહેતા વિશે પોતાની વાત રજૂ કરે. પ્રબોધભાઈ. એક તો તૈયબના સહયાત્રી બેઠા છે અતુલ ડોડિયા. તૈયબ વિશે ખૂબ વિચારપૂર્વક અને ઝીણવટથી લખનાર, સમજનાર, કલાભેદુ મીમાંસક રંજીત ગેરહાજર છે, પણ જાણે કે હાજર છે. અને
દોસ્ત હોવાને નાતે અને કંઈક અંશે ઘણી બધી સમજણ હોવાને નાતે તૈયબ મહેતા પણ મારી સાથે અહીંયા હાજર છે. એ બી આ જરાક મોડી બપોર છે. ઉપક્રમ કંઈક આવો રાખ્યો છે કે બને એટલી ગુજરાતીમાં વાત કરવી, બને એટલી, અથવા તો બને એટલી એની સાથે અંગ્રેજીમાં વાત કરવી. ભાવાર્થ એ છે કે ચિત્રકામ વિશે ને ચિત્રો વિશે ને ચિત્રની આસપાસ, જેમ કે સંગીત વિશે સંગીતની આસપાસ ને સંગીતની આસપાસ વાત કરવાની હોય એ એક દુસ્સાહસ છે. રવિન્દ્રનાથ ટેગોરે બહુ સરસ કહ્યું છે, ડોન્ટ આસ્ક મી ફોર ધ મિનિંગ ઓફ માય પેઇન્ટિંગ્સ, લેટ ધેમ બી. સો ઇન અ મેનર ઓફ સ્પીકિંગ આ દુસ્સાહસ કરવાના 2-3 કારણ છે. એક તો બોલ્યા વિના રહેવાતું નથી. બીજું, હરખ વ્યક્ત કરવા માટે અને અનેક મૂંઝવણો ને પ્રશ્નો થતા હોય છે એને વિશે જરાક વિચાર કરવાની જન્મથી ટેવ પડી છે. પણ ત્રીજું કારણ એ છે કે કોઈકને કોઈક રીતે આપણે હિસાબ તો આપવાનો જ છે, જે કંઈ અનુભવીએ છીએ, માણીએ છીએ, પ્રમાણીએ છીએ, અને પછી એની વાત કરવા જે આપણને એક વરદાન મળ્યું છે એ ભાષા પાસે જઈને એ વાત માંડીએ છીએ. એ સંદર્ભમાં જે ઉપક્રમ રાખ્યો છે કંઈક આવો છે. આપણે પહેલાં તૈયબના 1956થી 2005 સુધી એમના જીવનના છેલ્લા વર્ષો, છેલ્લા દિવસો સુધીમાં કરેલા કામની એક ઝાંખી લઈ લઈશું. 1956 અને 2005 એમાં 5થી 7 કલ્પનો, પાત્રો, આકૃતિઓ, આકારો એના રૂપરંગ સાથે હાજર થશે. તૈયબ મહેતાની સૃષ્ટિમાં બહુ તો 5થી 7 જ કલ્પન છે, 5થી 7 જ આકૃતિ છે. તૈયબ કહેતા હંમેશા આ એમના જીગરજાન દોસ્તને કે તમે કવિઓને બહુ નિરાશ છે, જોઈએ ત્યારે જે રૂપક, જે કલ્પન તમને જડી આવે. મારી આખી જિંદગી આ 5 કલ્પનોને સમજવામાં એની મથામણમાં જ ગઈ છે. જસ્ટ 5 બેઝિક ઇમેજીસ. શું છે? બોલ છે, સતત કપાતા રહેતા બકરા છે. તૈયબ મહમદ અલી રોડ પર રહે છે, નીચે જ કસાઈ બેઠા છે, જોઈ શકે છે. રિક્ષા છે, રિક્ષા ચાલક છે, રિક્ષામાં બેઠેલા સહેલાણીઓ છે, મુસાફરો છે. એક પંખી ઉડી રહ્યું છે, પંખીઓ એક ઉડતા હોય છે. રિક્ષા માંડ એક અને ચાલક એક. એ થાકેલો પણ હોય છે, નિરાતે બેઠો પણ હોય છે. કોઈક પડી રહ્યું છે, સતત ફોલિંગ ફિગર સતત પડી રહ્યું છે ઇન્ટુ ધી એબિસ, એક એવા પાતાળ લોકમાં કે જેનો કોઈ અંત નથી. અને વચમાં કંઈક લાઈન, એક લીટી દોરાય છે જે કાપે છે ચિત્રને. બસ આ વાર્તા અહીંયા પૂરી થાય છે. તો પછી ચિત્રોનું શું કરવાનું? અને કેવી રીતે આ છેતરામણી રીતે આ ચિત્રકાર આપણને કહી શકે, જે મારા થોડાક ભૂપેન અને ગુલામના ચાહક મિત્રો ઇંગ્લેન્ડથી આવેલા, ખૂબ સમજદાર મીમાંસક, ચિત્રકાર, શિક્ષક અને બહુ સારા મિત્ર ટિમથી હાયમેન, અશોકભાઈ જાણે છે. આ અમારા બીજા ભૂપેન ખખ્ખર ને ગુલામના જીગરજાન મિત્ર. એમની લઈને હું, શકીના, તૈયબના પત્ની ને ટિમથી ને તૈયબ એલિફન્ટા ગયા, વાતો કરી. પાછા ફરતા ટિમથીએ તૈયબ ન સાંભળે તેમ કહ્યું કે તૈયબના ચિત્રો they suffer from obsession with the form, as if so there is nothing, it is already been done. એમાં નવાઈ શું છે? Fine, I mean it's good to hear another, એક બીજો જ પ્રતિભાવ, એક નવી પેઢીના આલોચકનો, એક નવી પેઢીના સર્જક, ચિત્રકારનો. ઘણા મિત્રોમાં આ વાત
નીકળી આવતી. ઘણા એવા જ જીગરજાન મિત્રો તૈયબ વિશે વાત કરતા આવું કહી બેસતા, વિચ ઇઝ વન્ડરફુલ, ગુડ ટુ હિયર દેટ. દેટ ડીડ નોટ ટેક અવે, એટલે કે સેઝા, એટલે કે પશ્ચિમના અનેક આંદોલનો, એટલે કે ન્યુયોર્કની યાત્રા, એટલે કે લંડનનો નિવાસ, આ કશાએ તૈયબની જે સાધના હતી 1956થી 1900 થોડાક વર્ષો પહેલાં અભ્યાસમાં લંડન ગયા પછીની, અને છેવટે રેડિકલ શિફ્ટ, પેરેડાઇમ શિફ્ટ હેપન્સ જ્યારે તૈયબ શાંતિનિકેતન જાય છે. ચારેક મિત્રો છે એમના એ વર્ષોના, જે છેક સુધી મિત્રો છે. એમાં એક હજુ છે કિશન ખન્ના, એને પૂછી શકાય તૈયબ વિશે. રાઝા, અકબર, હુસૈન, તૈયબ મહેતા, બીજા બે ત્રણ નામો, બાલ છાબરા. સો મારા કોઈ પણ મિત્ર આવ્યા હોય મુંબઈ શહેરમાં, ગમે તે ગામથી, ગમે તે દેશમાંથી, હું વટ પાડવા તૈયબને ત્યાં લઈ જાઉં. પણ એવો જ વટ તૈયબ પાડતા એમના કોઈ પણ મિત્ર આવે ત્યારે પ્રબોધ પરીખને ઘરે બોલાવે. એ નિમિત્તે આ બધા સાથે થોડો ઘરોબો થયો હતો. એક વાર્તા અશોકને ગમે એવી કહીને હું શરૂ કરું છું. તૈયબ મહેતા માટે રંગો મંગાવવાનું કામ મારું હતું, કારણ કે ભાઈઓ અમેરિકા રહે, એટલે કે આ રંગો એ આવતા હોય ત્યારે લેતો આવજે, કહેજે એમને. તો હું પેરિસ ગયો હતો થોડા મહિનાઓ માટે. મને કે રાજાને કહેજે કે થોડા આ રંગો જોઈએ છે. સો હું રાજાને મળ્યો, મને દુકાનમાં લઈ ગયા, બધા રંગો ખરીદ્યા. પછી તૈયબે કહ્યું હતું કે રૂપિયાઓ આપી દેજે. રાજા સાહેબ કે વાત છોડો. That's the world from where Tayyab emerged. But he never got distracted with all that the world entangles you into till the last days of his life. જ્યારે એવું બન્યું કે તૈયબ ધીમે ધીમે વધારે ખરીદવા માંડ્યા સંગ્રાહકો તરફથી, it could have easily affected, but he wouldn't do more than 1 or 2 paintings a year, and if necessary he would reject them because a line is not correct. So these are the little stories which makes you fumble when you talk of a closest friend that you have had in your life. But that's apart. એને કારણે થોડીક ચિત્રકલામાં પણ મેં કહ્યું કે ટિમથી હાયમેન ને ભૂપેન ને ગુલામ ને બીજા મિત્રોના નિરીક્ષણોને બધું ધ્યાનમાં રાખીને પણ I realized how one can continue to feel touched and evoked by these works. So એ વાત પણ કરવાની છે. મુખ્ય તો એ જ વાત કરવી જોઈએ. પણ આજની સાંજે થોડુંક અંતરંગ એવું કહીને આત્મીયતાની પણ થોડીક વાતો થઈ. બીજું એક તકલીફ ભર્યું, વચમાં આવે એવું અવરોધ ભર્યું એક કારણ છે. એ છે આધુનિક શબ્દ, આ સંજ્ઞા અને આ વિશેષણ. અને આપણા સમાજની, આપણી જીવન રીતિની, આપણી માન્યતાઓની, આપણા રૂપરંગો તરફના આકર્ષણોની જે આખી માયાજાર છે આપણી આસપાસ, દર્શન, દર્શનીય, હવેલી, મંદિર, શ્રીનાથજી, ઘરમાં ભીંતો પરના ચિત્રો, રવિ વર્માના ચિત્રો, ધાર્મિક ચિત્રો. We are filled with visual world of our own, which we inherit. એ આપણે પરંપરાગત વારસાગત મળી આવ્યું છે, એની વચમાં નિરાતે રહી રહ્યા છીએ. એમાં વળી આ શું છે, આ આધુનિકતા શું છે? તો મને થયું કે એનો થોડીક વાત 1-2 મિનિટ તો કરવી જોઈએ. એ વિશેષણને સંજ્ઞાનું એક લક્ષણ એ છે કે એમાં સહી છે. આ ચિત્રકારોને, આ અનેક ચિત્રકારોને સમજાય ન સમજાય, પામીએ ન પામીએ, ઘરમાં રાખીએ ન રાખીએ, જોતા રહીએ ન જોતા રહીએ, છતાં એમની સહીથી આપણે એમને ઓળખી કાઢીએ છીએ. That perhaps is one of the most fascinating feature of what is it to be an individual. That signature. And that's the signature. જુઓ, ફરી જુઓ,
ફરી આવીને જુઓ, અટકીને જુઓ, જુઓ. સીઈંગ, નોટ લુકિંગ. એવું કંઈક જો બને ત્યાં અટકી જવાય, જેમ આપણે અટકી જતા હોઈએ છીએ કોઈ પણ દર્શનીય મૂર્તિની સામે કે કલ્પનની સામે કે આપણા મનગમતા જે કંઈ અંદાજ છે આપણા જીવન રીતિના એની સામે, એ રીતે અટકી જવાય એવું બને છે. નથી બનતું તો બરાબર છે, આપણે કહી શકીએ નિરાતે બેઠા બેઠા કે ભાઈ પ્રબોધભાઈ કહે છે ને અતુલભાઈ કહે છે ને બહુ મીમાંસકો કહે છે કે આ ચિત્રો ને આ તો મહાન કલાકાર છે. આ બધી ઠીક છે, રાખો તમારી. ગુજરાતને હજુ એટલે ફરિયાદ નથી, એક નિરીક્ષણ છે. ધીઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, ધ વર્ડ આધુનિક સંજ્ઞા સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને સર્જકોની સહી હજુ ગુજરાતને જડી નથી. માન આપે છે, હાર પહેરાવે છે, શાલ ઓઢાડે છે, પણ જાણતા નથી. દે હેવ નોટ એન્ટર્ડ ઇન ટુ ધ સાયકી એન્ડ ધ લાઈવ્સ ઓફ હુ વી આર. એન્ડ ઇન દેટ સેન્સ તૈયબ ઇઝ નોટ એન ઇઝી વન ટુ ગો ટુ. એન્ડ યેટ હિયર ઇઝ. સો વી સ્ટાર્ટ. ઉપક્રમ આવો છે. આપણે 10થી 15 એમના ચિત્રો જોઈ રહ્યા છીએ. પછી થોડી વાત કરીશ એ સંદર્ભમાં. હું થોડું વાંચીશ એટલે થોડો પરિચય પણ થશે થોડી એની. શા માટે, at what stage does Tayyab become a fascinating, demanding, rigorous, committed meditator? તૈયબનું કોરું કેનવાસ એમની ધ્યાન ભૂમિ છે. This is where he sits and meditates, that little blank canvas. And that one room house is where he sits and meditates. And that's where he is. એ ત્યાં જ છે હંમેશા. તો આ તો એક સાધના થઈ, આ તો એક સાધુનું વ્યક્તિત્વ થયું, આ તો એક એવી ઉપાસના થઈ કે જેનો અંત નથી અને જેના આપણે સાક્ષી થઈ શકીએ. ન જાણ્યા વિના, ન ઓળખ્યા વિના, ન પામ્યા વિના એના સાક્ષી તો થઈ શકીએ. એ અર્થમાં તૈયબ ગુજરાત માટે એક મનગમતો પડકાર છે. એટલે થોડીક એ વાત કહીશ કે કઈ રીતે આ ચિત્રોની હરવાશ, આ ચિત્રોમાંથી સતત લેવાતું રહેલું વજન, હાઉ the lightness enters into what is otherwise the most heavy object. આ ભારેખમ પદાર્થ, આખલો, ગેંડો, પાડા અને આ બિચારો બકરો સતત રહેસાતો રહેતો. આ હિંસા, આમાંથી વજન કાઢી કાઢીને પીછીની એક લસરકાથી એને હરવા પંખી બનાવી દેવા. આ રિક્ષા ચાલક, ડોબીગા જમીન યાદ આવે તૈયબને રિક્ષાઓ જોઈને. યુ થિંક ઓફ બલરાજ સાહાની ડ્રાઇવિંગ દેટ રિક્ષા ઇન કેલકત્તા. અને સડનલી દેર ઇઝ અનુકંપા, કમ્પેશન. બીજી એક નાની વાર્તા કહીને હું આગળ જાઉં. ઇઝ દેટ આર વી ડુઈંગ ઓલ રાઇટ? એ વાર્તા બહુ સરસ છે, નાની છે પણ ગજબની છે. એમાં અમારા સૌના બીજા અનોખા મિત્ર દેવદાસભાઈના દીકરા મોહનદાસ ગાંધીના પૌત્ર રામચંદ્ર ગાંધીની વાત છે. તૈયબને સમજવા તો મથામણ ચાલુ જ હતી, એના વિશે લખવાની ઉત્કટતા પણ એવી જ હતી. ગીતા કપૂર એક મોટું પુસ્તક લખી રહ્યા હતા, કંઈક કારણસર એ અટકી ગયું હતું. તૈયબના આ રામો ગાંધી શાંતિનિકેતન કારણે જે મિત્ર થયા એમને એક વાત કરી. એ આખું રસશાસ્ત્ર અને વ્યાકરણ મને લાગે ચિત્રકલાનું 2 વાક્યોમાં કહી શકાય એવા રામુભાઈ હતા. એ પણ અમારા મિત્ર. તો રામુભાઈ કહે કે તૈયબને એ 2 મહિના હું તૈયબ સાથે શાંતિનિકેતન રહેવા ગયો હતો, એટલે આ બધું દરરોજ સાંજની બેઠક હતી. रामू गांधी के तैयब बात ये है कि 2 प्रकार के चित्र होते हैं. एक तो वो जो चित्र सृष्टि को अपने अंदर ले आते हैं, और दूसरी बात ये है जो चित्र सृष्टि को अंदर नहीं लाते, अपने चित्र को सृष्टि के अंदर रखते हैं. There are those who bring the world into their paintings, and there are those
would take their paintings into the world. I think if આ જો થોડીક પ્રમાણે આ રામુ ગાંધીની ઋષિવાણી ઋચા મંત્ર, you get Tayyab. Tayyab puts not the world into his paintings, he puts his paintings into the world which we inhabit. That's one way of entering. આ એક દાખલ થવાનો માર્ગ છે, આ એક બારી ઉઘડે છે. એ રામુભાઈએ તૈયબના એક ચિત્ર વિશે, તૈયબ મહેતાના એક ચિત્ર વિશે, જે એમને કર્યું હતું સાંથાલના નૃત્યની જોઈને એ અનુભવોને આધારે 2 વર્ષ સુધી કર્યું હતું ને ઘણું મોટું ચિત્ર છે. રામુ ગાંધી એ ચિત્રને પોતાના નાના ઘરની છત પર એની ઝેરોક્સ કાઢીને ટીંગાડે છે, એને જુએ છે, ધ્યાન ધરે છે. 1.5 વર્ષ પછી 300 પાનાનું પુસ્તક લખે છે ઓન વન પેઇન્ટિંગ ઓફ તૈયબ મહેતા. અને એ લખતી વખતે એ ભક્ત જ્ઞાની છે, જેમ રંજીત જ્ઞાની છે એમ એ ભક્ત જ્ઞાની છે. સો એ રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિને કેન્દ્ર સ્થાને રાખીને પોતાની વાર્તા કહી રહ્યા છે તૈયબ મહેતા વિશે. અને એમાંથી એ શોધી કાઢે છે અને પિકાસોના ગુએર્નિકાને લાવીને કહે છે કે આ બંને ચિત્રો સમાન કક્ષાના છે. હી ઇઝ forcing us to change the way we talk and think about paintings. It's a breakthrough in the way art can be talked about. It was બહુ જ અઘરું હતું. તમે રસ પડે એવી નાની વાર્તાથી આ પૂરું કરું છું. કે જ્યારે રામુ ગાંધી આ પુસ્તક લખી રહ્યા હતા અને પછી તૈયબને એની મોકલે મેન્યુસ્ક્રિપ્ટ, તો તૈયબ મહેતા કે પ્રબોધ એક પણ શબ્દ આમાં સમજાતો નથી. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ મી. Till the last piece of writing of Ramubai, Tayyab would not understand and accept the book. અને જે અંજલિબેન હતા એના હરતા કરતા મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના ડિરેક્ટર, શી ઓલ્સો ફેલ ધ સેમ વે કે આ VM નો છે. ઇફ યુ આસ્ક મી, મેં એનું નામ આપ્યું છે એ રામુ પુરાણ છે ને તૈયબ આખ્યાન છે. That is what has happened in this piece of 300-page writing on modern Indian art, an artist called Tayyab Mehta, by a philosopher who has a flight and flair to bring in Ramakrishna Paramhans and Raman Maharshi to talk about this modern master. Okay. તો આપણે એ જોઈશું. પછી એ શા માટે એની હરવાસ, એનો લય, એના કલ્પનો પરિચિત છે પણ પરિચયાત્મક નથી. આપણે જ્યારે ઓળખી કાઢીએ ત્યારે થોડી નિરાશ થાય છે. ઓ અચ્છા રિક્ષા પણ પંખીને જોઈને, પેલા પંખીને જોઈ મને ઉડવાનું મન થાય એવું ગાવાનું નથી એમાં. પેલી રિક્ષાને જોઈને મને ફરવાનું મન થાય એવું ફરવાનું નથી. એ હું T.S. એલિયટની 4 ક્વાર્ટર્સની થોડી પંક્તિ ટાંકીને કહીશ કે ઇટ્સ અ સ્ટીલનેસ, ધ સ્ટીલનેસ વિચ ઇઝ નાઇધર મૂવમેન્ટ nor arrest, but there the dance is. So how જે સ્થિર છે, ચિત્રનો સ્વભાવ છે સ્થિર હોવાનો, એ કઈ રીતે ગતિશીલ છે. અને ગતિશીલ છે એ એક ભ્રમ છે, એક આભાસ છે, અને છતાં કેમ એનો લય છે. સો ઇટ્સ અ પેરેલલ યુનિવર્સ ઇન વિચ વી આર એન્ટરિંગ. ધીસ ઇઝ વન પોઈન્ટ આઈ વોન્ટેડ ટુ મેક. સો આપણે જોઈએ હવે પિયુષ પ્રોજેક્ટર શાર્પ કરવાનું છે પ્રોજેક્ટરમાં, જરાક જો કરી શકીએ. નહીં સેટિંગ જ છે, હું એની વિગતો નથી, પણ હું વિગતો વાંચતો જાઉં. અહીં ફિગર અને રિક્ષા, ફિગર વિથ રિક્ષા 1959. ઓકે. આ મેં એટલા માટે આ રીતે પસંદગી કરી છે કે તમે જોજો કે 1959માં જે રિક્ષા ઓ આઈ એમ સોરી એ હાજર છે એ કેવી રીતે પછી અનેક વાર હાજર થાય છે. એ નોંધાશે જ્યારે એન્ડ યુ રિયલાઇઝ કે તૈયબની જે આ એક સરખી સાધના હતી એ 1000 દેવતાઓની નહોતી, માત્ર 5 કલ્પનની હતી. એ બહુ જ અગત્યનો મુદ્દો છે. એનીવે વી ગો ઓન. હા, સો ધીસ ઇઝ અ bull which is completely, જરાક વિગત આપને. ટ્રસ્ટ bull 1961 oil on canvas. સો એપેરન્ટલી એવો એક ખ્યાલ એવો આવશે
થોડુંક ચિત્રકલાની વાત કરવાનો શોખ હોય તો તમે કરી શકો કે છે ને તૈયબ મહેતાના પહેલાંના ચિત્રોમાં બહુ બધું વેરવિખેર હતું ને સ્કેટર હતું. આ જરા લઈ લે ને પિયુષ. અને પછી કેવી રીતે વધુ ને વધુ એક્વાયર્ડ ફોર્મ અને કઈ રીતે એક એવો સુગ્રથિત આકાર મળ્યો એ તમે જોઈ શકશો ધીમે ધીમે. કન્ટિન્યુ. હવે જસ્ટ રીડ ધ Falling Figure, 1965-1966, oil on canvas. ઓકે. જસ્ટ stay with it for a little while કારણ કે એને મારે એની ચિંકી કરીને don't want to completely destroy it by just let that be as a મેં કહ્યું ને જોવું ફરી જોવું થોડુંક ફરી આવીને જોવું અને અટકીને જોવું. સો હમણાં આ રીતે જોઈશું ને વેન વી વિલ રિવિઝિટ ધીઝ વર્ક્સ થોડી વાતોને કારણે કદાચ કંઈક થોડી બારી એકાદ ઉઘડે જેમાંથી યુ સે ઓ આઈ નો ધીસ ઇઝ વોટ ઇઝ ડુઈંગ. હવે ખ્યાલ આવ્યો. દેટ ડઝ નોટ સ્ટીલ મેક યુ cherish and delight the painting. That's another journey. Yes. Falling Figure, 1967, oil on canvas. Yeah. હવે this is what જે ભવિષ્યમાં જેના પર રામુભાઈ પુસ્તક લખી રહ્યા છે એનો અણસાર આટલો વહેલો તૈયબને હશે વિચ ઇઝ શાંતિનિકેતન ટ્રિપ્ટિક જે ચિત્રનું નામ છે. અને અહીંયા યુ હેવ ઓલ ઓફ ઇટ. પણ હજુ ઘણી બધી પ્રભાવ ઝીલવો, એ પ્રભાવની અસર થોડું કામ કરવું, એ દરેક કોલોનિયલ સબ્જેક્ટની એક નિયતિ છે. વી ગો થ્રુ દેટ, વી ટેકલ ઇટ, વી ફાઇટ ઇટ, વી ઇન્ટરનલાઇઝ ઇટ. તૈયબ ડીડ ઓલ દેટ લાઇક ઓલ ઓફ ધોઝ પ્રોગ્રેસિવ. એ પેઢીના બધા જ ચિત્રકારો આમાંથી પસાર થયા. બીજી થોડીક વાત કે જ્યારે અતુલ જે આ પછીની પેઢીના મોટા ગજાના મહાન કલાકાર છે, એ પણ જ્યારે પેરિસ જઈને પાછા આવ્યા ત્યારે વારંવાર કહેતા, કરેક્ટ મી, કે બધું થઈ ગયું છે, વોટ ઇઝ ધેર ટુ ડુ. એન્ડ ધેન હી સે સમથિંગ વેરી એ બહુ રસપ્રદ એવી વાત કરે છે. અહીંયા કંઈક કમાલની ગુજરાતી વાત થઈ રહી છે. એક ઘાટકો પરના ગુજરાતીની વાત થઈ રહી છે જે કહેશે કે જોઈ લીધું બધું. જેમ એ લોકો તૈયબને અકબરને જ્યારે રાજા ત્યાં ગયા ત્યારે એમને જોયું, એ 20મી સદીના આંદોલનો શરૂઆતના જોઈને છક થઈ ગયા. અને જે ચોપડીઓમાં જોતા હતા એ ચિત્રોથી નીકળીને મૌલિક જ્યારે સામે જોયું ત્યારે ખ્યાલ આવ્યો. તો ધીસ કુડ ઇઝીલી બી ઓન એની મ્યુઝિયમ ઇન ધ વર્લ્ડ. તો અતુલને જે અનુભવ થયો એનું તારણ એને ક્યાંથી શોધ્યું? મને કહેવાની બહુ મજા ગઈ. એ કહે છે મેં સિદ્ધાંશુ યશવંતચંદ્ર અને અરુણ કોલાટકરને વાંચ્યા એન્ડ આઈ સેડ વી કેન હેવ અવર ઓન સ્ટોરીઝ. You don't have to feel burdened and bullied by the great achievements of the Western world in art practices. All I needed was my poet in my Gujarati language to realize, I have my own stories to tell, and that's Atul Dodia. So I think in a similar way, but in a radically different dimension and perspective, અને સાવ જુદા પરિમાણોમાં અને સાવ જુદા મિજાજમાં તૈયબ મહિષાસુર અને કાલી એ બેને શોધી લાવે છે પોતા માટે, જેમ એને અરુણ કોલાટકર અને સિતાંશુ યશવંતચંદ્ર શોધી કાઢે. આ એક રીત છે કહેવાની, સ્લાઇટલી રેટોરિકલ, પણ there is a sense in what I'm trying to say. કે you needed to come back, and the coming back was that rickshaw, that butcher, that goat, that bull, and that Santhal dance, and above all, some of his last major fixations which he turned into એક એવી અને કાલી ને એક એવી દુર્ગા ને એવા મહિષાસુર. અને ગીવ પટેલ કહેશે એમ કે એને તો ફરીથી કાલી મંદિરમાં એની સ્થાપના થવી જોઈએ. ઇટ શુડ બી, એનું પ્રતિષ્ઠાન થવું જોઈએ. ઇટ શુડ બી ઇન્સ્ટોલ ઓફ ધીસ બોરો ફ્રોમ મહમદ અલી રોડ, સિમ્પલ બિયોન્ડ યોર કોમ્પ્રિહેન્શન ટિલ ધ લાસ્ટ ડેઝ ઓફ હિઝ લાઈફ. His image of Kali should become an icon, pratishtha થાય કાલી મંદિરમાં. So that's what it means to free yourself from what inevitably
compulsively and without any choice we have all gone through, being the subjects of the colonial experience. Nothing wrong or right about it. It's a part of who we are. Nothing to be, anxiously saying, oh God, we must fight it. They did it. And so that's the period. He's just come back after some years in London. તમારે ફ્લાઇટ તમારે અશોકભાઈ की कभी है? ના આપણે આજે તમે ફ્લાઇટ ચૂકી જાઓ કારણ કે અતુલને સાંભળવાના છે और वो टिकट कैंसलेशन का 10% हम लोग दे देंगे. Okay. No, I'm sorry. Okay, let's move fast, I think. Now, this તમને કોઈને પણ એમ થાય કે આ ક્યારેક તૈયબ જોઈ પણ લઈએ, આટલી બધી વાતો થાય છે ને કંઈ બહુ બધા રૂપિયાઓ ને એવું બધું તો જોઈ આવીએ. તો just go to TIFR, Tata Institute of Fundamental Research. They still have this painting. It's just absolutely, this is the beginning of diagonal series, okay? So let's move on. You'll see a lot of it. Nana. So now we are beginning. હવે આના વિશે રંજીતે બહુ સરસ વાત કરી છે. તમને થોડો પણ રસ હોય કલાના મીમાંસામાં અને કલા વિશેનો વિચાર કરવામાં અને થોડુંક વિદ્વાન થવામાં અને થોડુંક સમજણ આવે તો રંજીત ઇઝ અ મસ્ટ. યુ હેવ ટુ રીડ હિમ. અને શા માટે he realizes કે આ ચિત્રકારોને એક બીજો નવો પ્રશ્ન જીવનમાં ઊભો થયો કે વ્યક્તિ હોવું એટલે શું? What is it to be an individual? Suddenly that question hit them. They could not, એ લોકો જે સમયમાં મોટા થયા, જે ઉછેર થયો, જે વારસો મળ્યો, એ તો કંઈ માફક નહોતું, નીકળી જવાનું હતું એમાંથી. એ પણ પરિવ્રાજક થવાયું હતું નહીં. You could not renounce the world. So you returned from the world home, but not as a member of a community, but as an individual. So તમારું શું છે હવે જીવન? તમે છો અને વિશ્વ છે. So there is a whole background of the universe, inhabited, not inhabited, in Tayyab's case completely absent, but individual is present. So you will see કે એના મોટાભાગના ચિત્રો હવેથી એક વ્યક્તિનિષ્ઠ છે, struggling with form of an individual. અઘરું છે. આપણી સહી બેંક અને LICના સિવાય ક્યાં હોય છે શું જોઈએ આપણી જાતને? Where do we announce ourselves? Sorry about it. કરીએ ને? ઓકે, આપણે આગળ ચાલીએ. આઈ થિંક હું બહુ સમય લઈ રહ્યો છું. નો, I'll finish. I think I'll finish that. ઓકે, આગળ ચાલીએ. હવે ડાયગ્નોલ ફરીથી, અને અહીંયા બંને વસ્તુ બની રહી છે, ફોલિંગ અને આ ફોલિંગ વિશે ઘણી વાત થઈ શકે, પણ મેં કહ્યું કે એ આપણે દુઃસ્વપ્નમાંથી ક્યાંક જાગી ગયા હોઈએ અને આવું કંઈક અનુભવ્યું હોય ત્યારે ખ્યાલ આવે. સોરી બાબુ. લઈને બહાર જતા જસ્ટ પેલા 10% છે એમાં. ઓકે, I'll move fast now. Okay. Yeah, 5. I'll just complete it now. હવે અનધર એક બીજું તમને આપવું હાથમાં કે અચ્છા પ્રબોધભાઈ કંઈ બીજું એવું કહો ને કે જેથી ખ્યાલ આવે કે ઓળખી શકાય, તો કહેવાનું કે હા, જેસ્ચર્સ, જેને રામુભાઈ પછી બહુ જ મોટા પાયે ઇટ ટર્ન્સ ઇન્ટુ અ મેગા મેટાફિઝિકલ મેટાફર. આ જેસ્ચરનું બીજું એક નામ છે દરેક ધર્મમાં, એના ઉચ્ચ એની ભૂમિકા મુદ્રા. અને યુ વિલ સી કે હજુ થઈ નથી, પણ જ્યારે શાંતિનિકેતન ટ્રિપ્ટિક ચિત્રની રામુભાઈ વાત કરશે તો એ 50થી 100 પાના કઈ રીતે તૈયબના એક એક મુવમેન્ટમાં, ઇવન એ લિટલ લાઇન, અ જેસ્ચર, દેર ઇઝ ધ પ્રેઝન્સ ઓફ મુદ્રા. ધેટ્સ અ રેવલેશન. તમને એ જાતનો ધીમે ધીમે આપણને રસ પડતો જ છે ઉંમર થતી જાય તેમ, કે આ બધું અઘરું છે ને જાણી લઈએ, આધ્યાત્મનું બધું આમાં બધા ભેદ બહુ છે. એ અર્થમાં તૈયબ કેન એક્સાઇટ યોર ઇમેજિનેશન ઇફ યુ રીડ રામુ. God, forget about art and market and what he does. He has spiritual insights to offer as to who we are. That's what Ramu says. કે પૃથ્વી પર જે મુદ્રા મૂકી છે બુદ્ધની, he has taken a lot from that. But let's go further. અત્યારે તો હજુ આશ્ચર્ય, wonder. It's okay. And now little closer. Little more. Okay, I think we should move fast.
ઓકે, હવે there is એક મનગમતી વાત છે, કદાચ કોઈક બીજું પણ હાજર છે, કદાચ અડધું પરધું. You know, that, so you don't read the, you can read the painting, you can look at the painting, you can again read it, and then આપણી મનગમતી એમાંથી વાર્તા પણ નિપજાવી શકીએ, which is absolutely fine. You are invited to make your own stories from a little work and improvise. It doesn't have to connect with the paintings anymore. But આગળ જઈએ. હવે now મેં પેલા ટિમોથી હાયમેન વાળી વાત કરી कि तेरा ये दोस्त है ना फॉर्मल बहुत है. Now what is it to be formal? I hope જરાક સમય હશે તો મેં Burnt Norton, first quarter of the 4 quarters, માંથી એલિયટની કવિતા પસંદ કરી. What is it to be formal? Only through form and pattern can we return to the stillness of the dance of the words and music. Only through forms and patterns. Not through content, not through all kind of mega stories, but achieving that perfection of a rigorously arrived form. And you will find that હવે તૈયબમાં એની મથામણ એની પરાકાષ્ઠાએ પહોંચે છે. Go on. એક શબ્દ છે મનગમ સૌને ગમી જાય એવો, અનુકંપા. You're not alone. Just think about that as this painting. Otherwise, you will find some remarkably sad and tired rickshaw paintings also. But then there are some wonderfully harsh rickshaw. ચાલક રિક્ષામાં બેઠો હોય તો એને લાગે ને ઘરે પહોંચ્યો છું. That's the feeling you get. It's already 82. 1982. 82. Oh, yeah. There is fatigue, but there is the presence of Dalai Lama છે કદાચ પાછળ. મજા આગળ. And there is a, you know, बैठे यार हमारा दिलीप मित्र कहता કેમ છો, बैठे है, बैठा છીએ. What an expression, बैठा છીએ, stillness. બહુ સરસ શબ્દ પ્રયોગ છે ભારતીય કાવ્યશાસ્ત્રો, સ્થિતિ, ગતિ અને લય. So the lay of the stillness is what we are beginning to now experience એના ચિત્રોમાં. પછી હું કહ્યું કે બીજી બધી વાતો તો ઘણી આગળ. લેટ્સ મૂવ ફાસ્ટ. યા ઓકે, લેટ્સ મૂવ ફાસ્ટ. આઈ થિંક મને જરા આ પેલું જાણીતું ચિત્ર મેં કહ્યું ને જેના વિશે રામુભાઈએ એ પુસ્તક લખ્યું છે, રીડિંગ એવરી પાર્ટ ઓફ ઇટ ઇન પ્રકરણો પછી પ્રકરણો પછી પ્રકરણો, અને એમાં બ્રિંગિંગ ધ હિસ્ટ્રી ઓફ ધી એન્ટાયર experiments going on Indian art. એટલે નલિની મલાણી પણ હાજર હોય ને અમિતા શેલગીલ પણ હાજર હોય ને રામુભાઈ refers to all of them before coming back. કોઈ પણ ચિત્ર વિશે જો વાત થતી હોય, થોડીક સંવાદ થતો હોય, સંભાષણ થતું હોય, થોડીક ચર્ચા થતી હોય, થોડા ગમા અણગમા પ્રગટ થતા હોય, છેવટે it should take you back to that painting. Then you have made it. Then it has been a very successful conversation. Last 5, yeah, done, absolutely. Go on. This is the one that I wanted you to. મેં કહ્યું એમ કે એ સ્વરાજની મારી પાસે 3 કોપી છે, કોઈને જોઈતી હોય તો અમુક રીતે આપવા તૈયાર છું. That's a very rare book now, it's not available. I can go on. I think we can આપણે અટકી જઈ શકીએ કારણ કે હજુ I have more and more of these. Okay, I think we'll જરા પણ સમય ઓછો છે એટલે હું અહીંયા વાત પૂરી થોડી સમાપન જોઈ લઈએ. ચોક્કસ. ઓકે સર. ના ફૂલ Women on Rickshaw, 1988, oil on canvas. આ કાલી 4 મિનિટનું વાચન કરીને પૂરું કરું છું. એમાં હું કારણો આપી રહ્યો છું શા માટે તમને તૈયાર કરવા કામ છે. Okay, so here we are.
એવા તે કયા ગુણ છે તૈયબ મહેતાના ચિત્રોમાં જેણે અનેક પેઢીને, સમકાલીનોથી માંડીને યુવા પેઢીના પ્રતિભાશાળી ચિત્રકારોને, સહૃદયને, કલા પારખુઓને આકર્ષ્યા છે? એમના ચિત્રોનો મુખ્ય મિજાજ, આકાર ધારણ કરતી સંવેદનાઓ, રૂપાંતર પામી કેનવાસના અવકાશ અને સમયમાં સંયોજિત થતા કલ્પન, આપણને ચીર પરિસ્થિત વાર્તામાં ટેવ બની આવી મળેલા કન્વેન્શન નથી કે નથી સહેલાઈથી સ્વીકારી શકાય એવું એમનું ભાવ વિશ્વ. માનવીય નિયતિની આસપાસ વીંટળાયેલો દુઃખ બોધ આ ચિત્રોમાં દાયકાઓ સુધી વ્યક્ત થતો રહ્યો છે. છતાં એવી કઈ વાત છે જે આપણને આ ચિત્રો સામે ઊભા રહેવા, એની આંતરસૃષ્ટિમાં દાખલ થવા આમંત્રણ આપતી રહે છે? આ કારણોસર એક ગુણ છે કલ્પનને અને એના વાતાવરણને સ્વાભાવિક ભારમાંથી મુક્ત કરી સ્વતંત્ર અવકાશમાં વિહરવાની શક્તિ આપતી હરવાશ. કલ્પનને એના વાતાવરણને સ્વાભાવિક ભારમાંથી મુક્ત કરી સ્વતંત્ર અવકાશમાં વિહરવાની શક્તિ આપતી હરવાશ. ભારે ખમસાંઢ કે વજનદાર રિક્ષા કે કપાઈને ફંગોરાઈ ગયેલા અંગ ઉપાંગ કે એકલતાની ભીંસમાં પીડાતી માનવીય વેદનાની ચીસ કે હૂંફ અને સ્નેહના બોલ સાંભળવા આતુર ચહેરા પર છુપાયેલી નિરાશા, આ બધાને તૈયબ મહેતા એમની કલાકારી અનુકંપાથી હરવાશ અર્પે છે. તેમને અભિવ્યક્ત કરીને જાણે કે રૂપરંગની શીતલ છાયામાં વિશ્રામ આપે છે. બીજો ગુણ છે એમની ચિત્રસૃષ્ટિમાં વ્યાપી રહેલો સંયમ અને સંયોજનની પારદર્શક સરળતા. સંયમ અને સંયોજનની પારદર્શક સરળતા શરૂઆતના ભાવાત્મક આક્રોશ ભર્યા ચિત્રોને બાદ કરતા તૈયબ મહેતાના ચિત્રો કોઈક એવી સ્વસ્થતાથી, જે સ્વમાં સ્થિર છે એવી સ્વસ્થતાથી દૃશ્યમાન થાય છે, જાણે બધા રસો એમના સમ પર પહોંચ્યા છે. એ ચિત્રોની સન્મુખતામાં ગૂઢ અંતરની અચેતન સૃષ્ટિ પણ આપણી દ્રષ્ટિ સમક્ષ તરવરી ઉઠે છે. છેલ્લો પેરેગ્રાફ. તૈયબ મહેતાની ચિત્રકલા અને એની સાથે સંકળાયેલી આધુનિક જીવનશૈલીનું સ્વીકરણ કરી શકીએ, એને પ્રમાણી શકીએ. આપણી પ્રજાકીય સંસ્કારી સાંસ્કૃતિક જીવનમાં આવી કલા સાધનાના દુર્ગમ માર્ગ પર ચાલી શકનાર વ્યક્તિના હોવાની શક્યતાઓ માણી શકીએ. આપણે નથી કરવું એવું જોખમ ન લેવાય. તૈયબના બાપુજી કહેતા, ચિત્રકાર થઈને મરવું છે તારે, એ જોખમ ન લેવાય. એવા અનેક અર્થસભર પ્રશ્નાર્થોની વારસો તૈયબ મહેતા આપણા સૌ માટે મૂકી ગયા છે. તૈયબ મહેતાની ચિત્રસૃષ્ટિ આપણા સૌ વચ્ચે એક શક્યતા રૂપે છે. કલાની સાધના એ કોઈક આદિમ અધ્યાત્મની ઓળખનો પર્યાપ્ત બની રહે એવી એક શક્યતા. ફ્રાન્સ કાફકાની નોંધપોથીનું એક વાક્ય ચિત્રકાર તૈયબ મહેતાનો જીવન મંત્ર હતો. રાઇટિંગ ટુ મી ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રેયર. કાફકા સેડ. તૈયબ મહેતા કહેશે, કોરું કેનવાસ એ મારી ધ્યાનભૂમિ હતી, ચિત્રકલા એ મારી પ્રાર્થના હતી. ખૂબ આભાર પ્રબોધભાઈ. પ્રબોધભાઈએ જે પુસ્તકની વાત કરી, સ્વરાજ અ જર્ની વિથ તૈયબ મહેતા શાંતિનિકેતન ટ્રિપ્ટિક, જેનો હિન્દીમાં પણ અનુવાદ થયો છે, સ્વરાજ તૈયબ મહેતા કી કૃતિ શાંતિનિકેતન ત્રિફલક કે સાથ એક યાત્રા. તો એ પણ આપ ક્યારેક રસ પડે તો જોઈ શકો છો. પાછલા 2 દિવસથી આપણે અતુલભાઈને નિકટથી જોયા છે અને સાંભળ્યા છે. એમાં આપણે એમનો પરિચય કેળવતા રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે તેઓ ભારતના અગ્રણી ચિત્રકાર છે. વૈશ્વિક સ્તરે ભારતની જ નહીં બલકે એશિયા ખંડની સમકાલીન દૃશ્યકળાની વાત આવે
ત્યારે અતુલભાઈનું નામ અચૂક ખૂબ આદર સાથે લેવામાં આવે છે. અછડતી નામાવલી જોઈએ તો અતુલભાઈના ચિત્રો વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શિત થયા છે, જેમ કે જર્મની, કોરિયા, જાપાન, રશિયા, સ્પેન, બ્રિટન વગેરે. અતુલભાઈને અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે, જેની યાદી ઘણી લાંબી થાય. આવા અતુલભાઈનો પરિચય, એક ચિત્રકારનો પરિચય ગુજરાતી સાહિત્યના અનેક પ્રકાશનો થકી આપણને મળતો રહ્યો છે. નવનીત સમર્પણ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એતત તથા પરબ જેવા પ્રતિષ્ઠિત સામાયિકોના આવરણોની એમના ચિત્રો વડે શોભા વધી છે. તેમજ ઘણા ગણમાન્ય સાહિત્યકારોના પુસ્તકોના આવરણો રૂપે પણ એમની કળાનો આપણને સંસ્પર્શ મળતો રહ્યો છે. અતુલભાઈએ વખતો વખત ગુજરાતી ભાષામાં કળા વિષયક લેખો લખ્યા છે. એમાં એમનું ગદ્ય નોખું તરી આવે છે. સાહચર્ય વાર્ષિકીમાં પ્રગટ થયેલી એમની શાંતિનિકેતન ડાયરી આપણે જરૂર વાંચવી જોઈએ. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે ગુજરાતી ભાષા વિશે એમને સવિશેષ પક્ષપાત રહ્યો છે. અતુલભાઈના સમકાલીન ચિત્રકાર મિત્ર સુરેન્દ્ર નાયરે કહેલું તે યાદ આવે છે. એમણે કહેલું, અતુલ કળા સાહિત્યની તીર્થયાત્રા પર નીકળેલો એક પિલગ્રીમ છે, જાત્રાળુ છે. જાત્રામાં જે દ્રશ્ય વસ્તુ એના મનમાં વસી જાય તે અતુલની કળામાં સ્થાન પામે છે. એ એના માટે એક ઓબ્જેક્ટ ઓફ વર્શિપ બની જાય છે. એટલે એનો અર્થ એમ પણ થાય કે અતુલભાઈની સર્જકતાનું વિતાન વ્યાપક છે, નિરાલંબ છે, કોઈ સીમાડા નથી અને જ્યાંની દરેક વસ્તુ એક ચિત્રકારની મમતભરી, અનુરાગભરી દ્રષ્ટિમાંથી પરિમાર્જિત થતાં નવા અર્થ ધારણ કરે છે. કળાના અધ્યાપક તરીકે મારી પ્રતીતિ છે કે ભારતની આજે કોઈ પણ કળાશાળા એવી નહીં હોય જ્યાં અતુલભાઈની સર્જકતાને સેલિબ્રેટ કરવામાં ન આવતી હોય. આ અખૂટ સર્જકતાથી છલકાતા નિત્ય નૂતન ચિત્રકારની કળાની મોહિની અજબની છે. આજે આપણે અતુલભાઈને એમના વડીલ મિત્ર ચિત્રકાર અકબર પદમસિંહ વિશે સાંભળીશું. અતુલભાઈએ વર્ષો પહેલાં અકબર પદમસિંહના એક ચિત્ર વિશે માર્મિક અંતરંગ લેખ ફાર્બસમાં આપ્યો હતો. તે વાંચ્યાનું સ્મરણમાં છે. તો આવો આપણે આજે સાંભળીએ અતુલભાઈને અકબર પદમસિંહ વિશે. અતુલભાઈ. મિત્રો, શીતાંશુભાઈ, હિમાંશીબેન, કમલભાઈ, આજે આ ત્રીજા દિવસની સાંજે અહીંયા ઊભા તો બહુ આનંદ થાય છે. કારણ કે આજે વ્યાપન પ્રકલ્પમાં જે કાર્યક્રમ છે એ એવો હતો કે વિઝ્યુઅલ આર્ટ્સ, ચિત્રકળા, આને પણ આપણે મોટા ભાગે અહીંયા બધા સાહિત્યકારો છે અને સાહિત્યના સંદર્ભે મૂળભૂત ચર્ચાઓ થાય છે. અને આજે અશોકજીનું વ્યાખ્યાન પણ એ જ સંદર્ભે હતું. તો પણ સિનેમા છે, સંગીત છે, નૃત્ય છે, આ બધી જ કળાઓ છે જે એકબીજા સાથે કોઈક જુદી રીતે સંકળાયેલી હોય છે. એટલે મને લાગે છે કે આપણે આજે જ્યારે શીતાંશુભાઈ વાત કરે કે આપણે વિઝ્યુઅલ આર્ટનું પણ કંઈક હોવું જોઈએ કે કરવું જોઈએ, તો બહુ મને અંદરથી ઉમળકો આવે છે અને હું તરત હા પાડું છું. હવે આજે આ ત્રણ ચિત્રકારો જે મુંબઈમાં હતા અને ગુજરાતી હતા, કારણ કે હું એમની સાથે ગુજરાતીમાં જ વાતો કરતો. તૈયબ મહેતા વોરા હતા, અકબર પદમસિંહ ખોજા હતા અને ગીવ પટેલ પારસી હતા. અને મને અંગ્રેજી આવડતું નહોતું. અને બીજા બે મિત્રો હતા સુધીર પટવર્ધન અને પ્રભાકર બર્વે, એ મરાઠી હતા અને મને મરાઠી આવડતું હતું. એટલે મને આમની સાથે બહુ ગર્વ થયો. પણ મને એ બી વાત જણાઈ ગઈ કે આ પાંચે પાંચ જણા મારા માટે બહુ એમણે એક કહીએ ને કે મારા ફોર્મેટિવ યર્સ, શરૂઆતના વર્ષોમાં જેમનો બહુ જ અતિશય પ્રભાવ રહ્યો હોય અને એમણે એમનો બહુ સારો એવો સમય
કે દે વર વેરી જેનરસ વિથ ધેર ટાઈમ, કે હું જાઉં જે સ્કૂલ ઓફ આર્ટમાં ભણતો હતો અને એ લોકોને મળવા જઈએ તો ખૂબ આવકારતા. હવે સીધી વાત પર આવું કે અકબર પદમસિંહ જ્યારે તૈયબ મહેતા ગુજરી ગયા ત્યારે મને પૃથ્વી થિયેટરમાં એમના સ્મરણમાં એક મિટિંગ યોજાણી હતી, મેમોરિયલ મિટિંગ, અને ત્યાં ઘણા બધા લોકો બોલ્યા હતા અને મને પણ કીધું હતું કે તમે પણ કંઈક વાત કરો, કારણ કે હું બહુ નિયમિત તૈયબ મહેતા અને અકબર પદમસિંહ બંને જુહુમાં રહેતા. તો પહેલાં તૈયબ મહેતાને ત્યાં જાઉં ઘરે, પછી એમને ત્યાં ચા પીવું, એમનું એકાદું ચિત્ર જો એમને દેખાડવું હોય તો એ દેખાડે, એ થોડીક વાતો કરે, અને પછીથી અમે અકબર પદમસિંહના ઘરે જઈએ. થોડા આગળ આપણું જે તો જ્યાં આગળ હરે કૃષ્ણ મંદિર છે એની સામેની ગલીમાં પાછળ પિરોજા કોર્ટમાં અકબરનો સ્ટુડિયો હતો, અને આમ એમનું એક ઘર નેપેન્સી રોડ પર પણ હતું. ને અકબર બહુ સારા કુટુંબમાં ત્યાં હતા. તો કહેવાનું હું એમ કહેતો હતો, તો ત્યારે મને લોકોએ કહ્યું તમે વાત કરો તૈયબ મહેતા ગુજરી ગયા એના વિશે. તો મેં કીધું કે મારા માટે તૈયબ મહેતા જે છે એ પિતા સમાન હતા અને અકબર પદમસિંહ માતા સમાન. કારણ કે તમે પૂછશો કે એવું કેમ મેં કીધું, તો એટલા માટે કીધું કે તૈયબ બહુ કડક હતા. તમે છે ને ઘણી બધી વાતો જે માને કહી શકો ને સહજતાથી, હળવાશથી, કે જઈને તમે એના ખોળામાં ઠેકડો મારીને રડવા માંડો, કે તમે બધા ડિમાન્ડ કરો, માગો, આ બધું એમની સાથે ન થતું. એમને બહુ અમે કહેતા કે તમે કંઈક બોલો, પછી હું એક બે મિત્રોને લઈ ગયો અથવા ક્યારેક સવાલ કરું કંઈક, તો એમને લાગે આવા ગાંડા ઘેલા સવાલ, બહુ છંછેડાઈ જતા. અને પછી કે ના, તને કદાચ પૂછવું આમ છે, તો કહો હા મારે આમ પૂછવું છે, અને પછીથી એ ખીલતા અને વાતો કરતા. તો તૈયબનો એવો હતો. જ્યારે અકબર પદમસિંહ એક એવું વ્યક્તિત્વ હતા કે એમની સાથે અમે બહુ સહજ અમને સ્વીકારી લેતા. એટ ધ સેમ ટાઈમ એમની પાસે જઈને અમે બહુ તરત ખીલી ઉઠતા કે અમને જે કંઈ કહેવાનું થાય કે પછી તો અમે જેમ જેમ અમે પ્રોફેશનલી કામ દેખાડવા લાગ્યા એટલે અમને એમ થતું ઘણીવાર કે આ ગેલેરીવાળા તો આમ વર્તન કરે છે, આ ભાઈ તો પૈસા નથી આપતા, આ ભાઈ તો આવી કમેન્ટ કરી ગયા, તો આ બધું કોને કહેવું. તો એ પછી છે ને અમારા બધા રોદડા કહીએ ને, રોવાના જે કંઈ હોય, આનંદ કહો, જે કહ્યું એ બધું અમે અકબરને કહેતા અને અમને સમજાવતા. મને યાદ છે હું જે સ્કૂલ ઓફ આર્ટમાં ભણતો હતો, ચોથા કે પાંચમા વર્ષમાં હતો, અને આઈ વોઝ અ વેરી એક્ટિવ સ્ટુડન્ટ. એટલે હું બહુ બધી ઇવેન્ટ્સ ગોઠવતો અને બધાને મળવા જતો અને કલાકારોને કોલેજમાં બોલાવવાને એવું બધું. મેં એકવાર એમને કીધું કે તમે મારે ઘરે આવશો જોવા ચિત્રો, તો મને કે હા આવીશ, પણ કે ઘાટકો પર હું ગયો નથી વર્ષોથી, અથવા તો ક્યારે ગયો છું છેલ્લે એ યાદ બી નથી. મેં કીધું મારી પાસે એમ્બેસેડર કાર છે, મારો ભાઈ ચલાવે છે, તો હું તમને દાદર સ્ટેશને લેવા આવી શકું, તમે ગ્રાન્ટ રોડથી આવો ત્યાં. તો કે ભલે. એટલે પછી એ ત્યાં આવ્યા ને પછી ઘરે આવ્યા. ત્યાં એમણે જોયા મારા ચિત્રો, અને પછી મારા ફાધરને ચિંતા હતી, કારણ કે મારે 5 બહેનને હું 2 ભાઈ, 4 બહેન પછી મારો જન્મ થયો. એટલે એમને બહુ ચિંતા હતી કે આ છોકરાનું શું થશે. અને એ ટાઈમની વાત કરું છું, અર્લી 80s, કે જ્યારે કોઈ માર્કેટ નહોતી, ચિત્રો વેચાશે કે નહીં એની કંઈ ખબર નહોતી. અને ત્યારે એમણે મારા પિતાજીને કીધું કે તમે આ છોકરાને આ 5 વર્ષ તમે સપોર્ટ કર્યો છે આર્ટ સ્કૂલના દિવસો દરમિયાન, તો એને હજી બીજા 2 વર્ષ તમે સપોર્ટ કરજો. એને જે કરવું હોય ચિત્રો કરવા દેજો. એને હું તમને ખાતરીથી કહું છું કે તમે જેટલું તમારા જીવનકાળ દરમિયાન કમાણા છો એનાથી આ વધારે છોકરો કમાશે. તો એ જરાક મારા બાપુ જરા દચકાઈ ગયા હતા, પણ એમને આનંદ થયો બેસિકલી કે સારું, અકબર પદમસિંહ જો એમ કહેતા હોય તો સારી વાત છે. હવે અકબર પદમસિંહના ચિત્રોની જો વાત કરીએ તો સૌથી પહેલી વાત તમારે એ કહેવું છે કે મૂળભૂત રીતે ચિત્રો જોવા કેમ, ચિત્રોમાં શું જોવાનું. હમણાં આપણા પ્રબોધભાઈએ ઘણા બધા ચિત્રો દેખાડ્યા તૈયબ મહેતાના, તો એમાં શું હતું, એ ચિત્રોને માણી કેવી રીતે શકાય, એને માણાય કેવી રીતે. તો હવે હું તો તમને અકબરના ચિત્રો દેખાડું તો હું અકબરના સંદર્ભે વાત કરીશ. અને અકબરનો આ બહુ મોટો કન્સર્ન રહ્યો હતો એમના
જીવનકાળ દરમિયાન કે એના વિશે એમ કહી શકાય કે ચિત્રકારનો ચિત્રકાર, જેમ રાઇટર એવું ઘણા અમુક કલાકારો માટે, અમુક લેખકો માટે, અમુક કવિઓ માટે એવો ફ્રેઝ આવતો હોય છે. એમ અકબર વિશે કહી શકાય, કારણ કે એમની ઘણી બધી વાતો થિયરી સાથે એમના મનમાં, પણ એમને એ પણ ખબર હતી કે એ તમે થિયરી જો તમે રજૂ કરો તો કાંઈ ચિત્ર બનવાનું નથી, પણ ચિત્રમાં પોતાની એનર્જી, ઉર્જા જે છે એ કેવી રીતે આવે, તો રંગ છે, કલર છે, ટેક્સચર છે. એટલે સૌથી પહેલાં તો હું એ કહું કે તમારે મૂળભૂત ઓરિજિનલ ચિત્રો જોવા જોઈએ. એ જ્યારે આપણે જોઈએ ત્યારે તમે એની સરફેસ સાથે તમને તમારો પનારો પડે, તમને એની ટેક્સચર દેખાય, તમને એની એપ્લિકેશનનો ખ્યાલ આવે કે રંગો કેવી રીતે લગાડ્યા છે, રંગ એકબીજાની બાજુમાં આવે તો શું થાય. એક વખત એમના બહુ નજીકના મિત્ર બાલ છાબડા જે છે એવો એમણે આમ તો એકચ્યુઅલી ફિલ્મ બનાવી હતી 1-2 શરૂઆતમાં 1952માં, અને પછી એ ચિત્રો પણ કરતા, કારણ કે એકદમ અંગત મિત્રો હતા. તૈયબ મહેતા, હુસૈન, રઝા, સુઝા, ગાયતોંડે અને રામકુમાર, આ બધાના જે શરૂઆતના પહેલાં મોડર્નિસ્ટ ગ્રુપ જેને આપણે કહી શકાય, કે જે ભારતમાં રવિન્દ્રનાથે પણ ચિત્રો કર્યા. એ પહેલાં અવનીન્દ્રનાથ ટેગોર આવ્યા અને એમણે રિવાઇવલિસ્ટ તરીકે થોડું કામ કર્યું કે આપણે ઇન્ડિયન મિનિએચર્સ ને એ બધું આપણું છે, આપણે કંઈ આધુનિકતા તરફ જવાની જરૂર નથી. એમના વિદ્યાર્થી નંદલાલ બોઝ અવનીન્દ્રનાથના, એમણે જુદી રીતે કામ કર્યું. અને પણ સડનલી એક મોટો શિફ્ટ આવ્યો જે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ કહેવાય છે, કે જેમાં આ બધા, અને એમાં તૈયબ ને અકબર ને રામકુમાર ડિરેક્ટલી એમાં ઇન્વોલ્વ નહોતા. એ 5 જણાના કલાકારોનું જે ગ્રુપ હતું, જેમાં રઝા, સુઝા, હુસૈન, બાકરી અને ગાડે કરીને આ 5 જણા વચ્ચે. ત્યારે પણ આ લોકો બધા સાથે હતા ને એ લોકોએ પરદેશથી, એટલે ખાસ તો પશ્ચિમની કળાથી પ્રભાવિત થઈને ચિત્રો કર્યા. હવે આ તમે જોઈ શકો છો કે આ પ્રકારની બોટલ, આ પ્રકારનો વાઇન ગ્લાસ, આટલું સહજ તમને કોઈ ભારતીય ઘરમાં કદાચ આ સ્ટીલ લાઈફ જોવા ન મળે. અને સહજ છે કારણ કે આ ચિત્ર એમણે પેરિસમાં કર્યું હતું. એ બહુ સારા કુટુંબમાંથી આવતા અકબર, અને એક કંઈક એવી ઘટના બની એ જ્યારે નાના હતા ત્યારે, કે સડનલી 7 વર્ષ માટે એમણે અવાજ ખોઈ બેઠા, એ બોલી શકતા નહોતા. અને પછી એક દિવસ અચાનક અવાજ આવી પણ ગયો, અને પછી પેરિસ ગયા. ત્યારે રઝા સાહેબ ઓલરેડી પેરિસ હતા, સુઝા પેરિસ હતા, પછી ત્યાંથી એ લંડન ગયા અને ન્યુયોર્ક ગયા ને એવું બધું. પણ અકબર પદમ છે લગભગ 10 થી 15 વર્ષ ફ્રાન્સમાં રહ્યા. ત્યાં ફ્રેન્ચ બાઈને પરણ્યા, એમની વાઈફ ડૉક્ટર હતા, એમને એક દીકરી છે જે હજી પેરિસમાં રહે છે, રહીસા. તો એ સૌથી વધારે જો કોઈનાથી પ્રભાવિત થયા હોય તો એક ફ્રેન્ચ ચિત્રકાર થઈ ગયો, પોલ સેઝાન કરીને. એ સેઝાન જે માણસ હતો, ઇમ્પ્રેશનિસ્ટ, 19મી સદીના લેટમાં એણે કામ કર્યું, કે જેણે એમ કીધું કે એક વસ્તુ તો છે, પણ વસ્તુને આપણે જ્યારે તમે જુઓ છો કોઈક ચીજને, આ ખુરશીને જુઓ તમે 3 ભાગ દેખાય તમને, પણ પાછલી ભાગ કે નીચલી ભાગ તો દેખાય નહીં. એના કામમાં ઓલરેડી હી વોઝ ટ્રાઇંગ ટુ ડૂ કે છે ને કે વૃક્ષ છે એ લગભગ એની બધી જાણે કે અહીંયાથી પણ જોવાયું છે, અહીંયાથી પણ જોવાયું છે એક જ ચિત્રમાં. તો શું થાય? ક્યુબિઝમ પિકાસોએ જે કરી, એટલે આખી જે તોડફોડ થઈ ગઈ 20મી સદીની શરૂઆતમાં, એ ત્યાંથી આવ્યું છે, સેઝાનમાંથી. અને એ આવા પ્રકારના વિચાર અને આવા પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ એ અકબર બહુ પ્રભાવિત રહ્યા. એટલે સતત એમણે એમના પોતાના કામમાં પણ કે કઈ રીતે, જેમ કે હવે તમે આ જુઓ છો કે 3 ભાગમાં ડિવાઈડ થયેલી ફિગર છે, અને આ ગ્લાસની અંદર ઓરેન્જ છે. હકીકતમાં તો તે ડાર્ક હોવું જોઈએ, અંધારું હોવું જોઈએ, પણ ત્યાં આગળ વધારે પ્રકાશ છે. અને એના નીચલા ભાગમાં જે પ્રકારે ઓરેન્જ કે રેડ લગાડ્યો છે, અને આ બધું આ સરફેસમાં ઓફકોર્સ આ પ્રેઝન્ટેશનમાં ન જોઈ શકાય, પણ આ બધું ખૂબ જાડા રંગમાં પેલેટ નાઇફથી લગાડ્યું છે. એટલે શું છે, રગડ્યું હોય ને ખૂબ એવું છે. તો ચિત્ર છે ને એમાં ચિત્રમાં શું ચિત્ર્યું છે એનું મહત્ત્વ છે, પણ એ કઈ રીતે ચિત્ર્યું છે એનું એટલું જ મહત્ત્વ છે. એટલે રંગની પોતાની આગવી બોલી છે, આગવી ભાષા છે. એ તમે એ જ્યારે અમે જોવા માંડીએ તો આપણને છે ને બીજું બધું ઘણું એમાં દેખાય છે. ક્યાં બ્લુ કેટલો છે, જે બ્લુ છે તો કેવો બ્લુ છે,
કેસરી છે તો કેવો કેસરી છે, પીળાશ પડતો કે લતાશ પડતો, આ બધું. અને પછી એક પ્રકારે તમને સમજાઈ જાય એ, કારણ કે પણ એના માટે છે ને સતત તમારે એની સાથે ગરોવો અથવા તો એક તમારે જોવું જોઈએ. આપણે કેટલી વાર મ્યુઝિયમમાં જઈએ છીએ, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં અદ્ભુત કલેક્શન છે આપણા જૂના એન્શન્ટ આર્ટનું, પણ છેલ્લે આપણે ક્યારે ગયા હતા? તો આપણે જો પ્રશ્ન પૂછીએ તો મુંબઈમાં રહેનારા માટે વાત કરું છું, તો એ એક સવાલ આવીને ઊભો છે. એટલે શું થયું છે કે આધુનિક કલાની વાત આવે જ ને ત્યારે લોકો તરત આમ હાથ ઊંચા કરી દે છે. ઇવન ધનાઢ્ય અને જેમની પાસે અઢળક પૈસો જે ચિત્રો ખરીદે પણ છે, પણ આમ તરત હાથ ઊંચા કરી દે કે આમાં અમને નથી સમજાતું. તો એવું કેમ થયું? આધુનિક ચિત્રકળા કેમ સમજાતી નથી? તમને કેલેન્ડર આર્ટ સમજાય, બહુ બધું તમે રવિવારમાં સમજાય, પણ જેવું તમને રિયલિઝમ કે નેચરલિઝમ જો નીકળી જાય અને જો અમૂર્તતા આવી જાય એટલે પછી છે ને આમ પેલો જોનારને તકલીફ થઈ જતી હોય છે. તો આ અકબરનું એક શરૂઆતનું પેરિસમાં કરેલું ચિત્ર છે. નેક્સ્ટ પ્લીઝ. અરે હું અહીંયા જ છે મારી પાસે, સોરી. આ ચારકોલમાં કેનવાસ પર એક હેડ માથું છે, અને આ બધા અર્લી 50s 1951-52 એ ગાળાના ચિત્રો છે. અને પાછું ચારકોલમાં ફિગર છે, પછી ઓઇલમાં આવે છે. પણ આ પ્રકારના ચિત્રો જ્યારે એમણે કર્યા તો રઝા એમની સાથે હતા, એસએચ રઝા. અને એમણે જ્યારે આ ચિત્રો જોયા ત્યારે એમણે કીધું કે અરે કે નામ શું? આમ તો જનરલી અમે લોકો બહુ બધા કંઈક આ પ્રકારના કલાકારો બહુ નથી આપતા એમ બહુ સ્પેસિફિક નામ, પણ એમ તો એમણે એને કીધું કે આ તો છે ને પ્રોફેટ છે, સંત છે. અને પછીથી એમણે આ પ્રોફેટ 1, પ્રોફેટ 2 એવી રીતે કહીને આવા પ્રોફેટ નામ રઝાએ જે આપેલું તે રહેવા દીધું. પછી જીસસ ક્રાઇસ્ટ પણ હોય એમાં, અને બીજા બધા આ ઘણું પછીનું કામ છે 90નું. પણ એટલે એમને માનવી ચહેરા એમાં રસ હતો, અને એમાં પણ એવો રસ હતો કે સ્ટ્રક્ચર કે કઈ રીતે છે ને તમે જોશો ને તો તમને લાગશે કે કપાળ ઉપર એક કંઈક એલ શેપમાં પ્રકાશિત જેવો લાઇટ છે, પછી નાક છે કંઈક વધારે લાંબુ છે, પછી આંખ છે ઊંચી નીચી હોય. તો એને જે બંધારણ છે અવકાશ, અમે લોકો પિક્ટોરિયલ સ્પેસ કહીએ કે આ કોરો કેનવાસ છે, પછી એમાં તમે એક લાઈન મૂકો, બીજી લાઈન મૂકો, ત્રીજી લાઈન મૂકો, એમ કરતાં 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 આખું માળખું બને. તો એની એ પ્રકારના સ્ટ્રક્ચરમાં એને રસ હતો. એટલે શું થાય કે તમને હવે જેમ કે જો આ ફિગર મેં તમને સેઝાનની વાત કરી, તો આ ફિગર છે ફિમેલ ફિગર છે, પણ એમાં કોઈ એવી સુંદરતા માટે બહુ કંઈ એવો અવકાશ એને દેખાડ્યો જ નથી, એને રસ પણ નથી. તો આ તો એકદમ ઓલમોસ્ટ થિક હેવી ટોર્સો છે, અને હાથ છે, અને કમરનો આ બાજુનો ભાગ બી દેખાય છે, એટ ધ સેમ ટાઈમ ચહેરો આ બાજુ કરી નાખ્યો છે. એટલે એને લીધે પણ એક પેલું તમને છે ને મૂવમેન્ટનું ફિલિંગ આવે. તો અકબરને આ વાત હતી એની મૂળ. અને પછીથી એમણે ગ્રે કલરમાં આ ડિસ્ટેમ્પર જે આપણે દિવાલો પર લગાડીએ છીએ એ ડિસ્ટેમ્પર કલરમાં અનેક ગ્રેસ બનાવ્યા, ડાર્ક લાઇટ 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 એકદમ ડાર્ક. અને પછી એમાં એમણે એટલે વ્હાઇટ અને બ્લેક મિક્સ કરીને ન ચિતર્યા, પણ એના ઘણા બધા શેડ્સ બનાવ્યા, અને એનાથી પછી એણે કર્યા આ ચિત્રો જેને લીધે તમે જે પેચી વાત બને છે. એટલે પાછું છે ને પ્લેન્સ એટલે કે the spaces becomes a kind of a much more alive or relevant એવું લાગે. અગેન ન્યૂડ. પછી એમણે ઘણા બધા અઢળક ડ્રોઈંગ્સ કર્યા છે વોટર કલરમાં. ફિમેલ ફિગર ફ્રોમ ધ બેક. જે રીતે એમણે પેલું
પ્રોફેટની મેં વાત કરી એવી જ રીતે એમના તૈયબ ને અકબર બધા અમુક રીતે એ લોકો ઘણા નજીક છે. સુઝા પણ એટલે કે તમને બહુ બધા વિષય વસ્તુ ન મળે, પણ તમને બહુ કોઈક બેસિક એવા કોઈ 2-3 થીમ હોય. એ થીમની આસપાસ એમણે પોતાનું કામ ને માં પ્રયત્નો કર્યા હોય, એક્સરસાઇઝ કરી હોય અને કંઈક અચીવ કરવાનો પ્રયત્ન કર્યો હોય. તો બીજું એવું હતું કે લેન્ડસ્કેપ અથવા તો સિટીસ્કેપ. અને જ્યારે અકબર પાછા આવ્યા લગભગ 60ના દશકના શરૂઆતમાં પાછા ભારત, તો એમને બહુ રસ પડ્યો સંસ્કૃત ભાષામાં. એટલે પછી ડૉક્ટર ગોડબોલે પાસે એ કાયદેસર સંસ્કૃત શીખતા હતા. એ વિલ્સન કોલેજમાં ભણાવતા હતા ડૉક્ટર ગોડબોલે, અને પછી એમની પાસે એમને ત્યાં આવતા અઠવાડિયામાં 2 વખત અને સંસ્કૃત શીખતા. અને પછી એમને લાગ્યું ભરતનું નાટ્યશાસ્ત્ર અને સંસ્કૃત જે બધી ટેક્સ્ટ હતી જૂની, એમાં એન્શન્ટ ટેક્સ્ટમાં એમાં એમને એવું લાગ્યું કે આપણે હવે કહીએ છીએ કે ભાઈ સૂરજ છે અને ચાંદો છે, તો રાત પડે એટલે ચંદ્ર દેખાય અને સવાર પડે એટલે સૂરજ દેખાય. પણ અકબરના લેન્ડસ્કેપની અંદર તમને સૂરજ અને ચંદ્ર સાથે દેખાય છે. તો અમે પૂછ્યું કે અકબર, આ તમે શેના માટે કર્યું સૂર્ય અને ચંદ્ર એક જ પિક્ચર પ્લેનમાં? તો કે એનો અર્થ એવો છે કે આ 2 જણા છે ને એ મારા માટે એક કંઈક આકાશમાં તરતા ગ્રહ નથી, પણ દે આર ધ કંટ્રોલર ઓફ ટાઈમ. તો એટલે કે ટાઈમના કંટ્રોલર છે આ લોકો. તો એટલે છે ને એ સૂરજ ને ચંદ્ર મારા ચિત્રમાં સાથે આવી શકે. અને એટલે તમે છે ને જે પાણી છે કે અમને બહુ એક્સરસાઇઝ કહેતા એ અમને પૂછતો મને કે એક બહુ સિમ્પલ વાત એક એવી છે કે એબ્સ્ટ્રેક્શનને પામી જવું હોય અથવા તો મેળવી લેવું હોય તો કે પાણી છે ને એને તું ખડકની જેમ ચિતર, અને આકાશ છે એને તું પાણીની જેમ ચિતર, અને જે ખડક છે એને બી પાછું એનો એકદમ લિરિકલ બનાવી નાખ. તો એના જે મૂળભૂત જે તત્વો છે કોઈ નેચરલ એલિમેન્ટના, એને તોડી નાખો તો શું થાય. અને પછી એમણે એને કલર ઉપર બી ખૂબ કામ કર્યું કે કલરમાં પણ કે લાલ છે એ તમારા નજીક આવે છે અને બ્લુ કે ગ્રે છે એ પાછળ જાય છે. તો ક્યારે કઈ રીતે કયા કલરને આગળ લઈ આવવો, કયા કલરને પાછળ મૂકવો, એ બધું બહુ બહુ વિચારપૂર્વક. આપણને આમ લાગે લેન્ડસ્કેપ જ છે કે સ્કાય, મૂન, સન અને ઓકરલેન્ડ, વચ્ચે પાણીનો પટ્ટો જાય છે અને નીચે ખડક છે કે જમીન છે કે જેમાં ચાસ પડ્યા છે. પણ જે રીતે એ ચાસ પડ્યા છે, જે રીતે થયું છે એનું જ મહત્ત્વ છે. એથી પછી વધારે કંઈ બહુ રહેતું બી નથી. મિરર ઇમેજ, એની સાથે આપણે છેલ્લા વર્ષોમાં કામ કર્યું હતું કે એક જ લેન્ડસ્કેપ છે પણ એને બીજી રીતે જ્યારે સામે તમે એને રજૂ કરો, જો અરીસામાં દેખાય, તો શું ખરેખર હંમેશા મિરર ઇમેજ જ હોય છે કે એમાં શું બની જતું હોય છે? તો આવા બધા છે ને બહુ મૂળભૂત એબ્સ્ટ્રેક્ટ, સોરી આને કેમ કાઢશું ભાઈ? હા, ઓકે, થેન્ક યુ. આ ઘણું પછીનું છે એટલે તમને બહુ બધા ચેન્જીસ નહીં લાગે. પણ તમને હું એક એનેક્ડોટ્સ કહું કે એકવાર રામકુમાર એ અહીંયા મુંબઈની પંડોલ આર્ટ ગેલેરી જે ફાઉન્ટેન પર હતી, અને હવે તો પંડોલ ઓક્શન હાઉસ થઈ ગયું છે બેલાડ પિયરમાં, તો ત્યાં આગળ ગેલેરીમાં રામકુમારનો શો હતો. અને રામકુમાર જ્યાં એક્ઝિબિટ કરતા કેમોલ્ડમાં, એ જ પંડોલમાં, એ પંડોલ ગેલેરીમાં જ અકબર પદમસિંહ પણ એક્ઝિબિટ કરતા. એમનું કામ પણ એ જ ગેલેરી ડીલ કરતી. તો હું 3જા વર્ષમાં હોઈશ જે સ્કૂલ ઓફ આર્ટમાં, લગભગ 79ની વાત છે, 79ની વાત છે. તો હું રામકુમારનો શો જોવા ગયો અને મેં એમને કીધું કે રામકુમારજી આપસે મુझे बात करनी है. તો મને કે તું આજે નહીં, તું આવતીકાલે આવ, અને આપણે બાજુમાં છે ને ઓલું અમેરિકન ડ્રાય ફ્રૂટ છે, ત્યાં અંદર રેસ્ટોરન્ટ બી છે, ત્યાં આપણે કોફી પીશું, ત્યાં વાત કરી, ગેલેરીમાં નહીં.
કારણ કે અહીંયા બધા જાત જાતના લોકો આવે ને આપણને ડિસ્ટ્રેક્ટ બી થાય, ડિસ્ટર્બ થવાય, વોટ એવર. તો હું સારું. એટલે પછી હું બીજે દિવસે ગયો અને મેં એમને જોયું અને આઈ વોઝ સો નાઇવ કે નાનો હતો એટલે મેં એમને પૂછ્યું કે રામકુમારજી, તમારું કામ તો મને બહુ ગમે છે, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા કામમાં કોઈ ફરક થયો નથી. અને બસ એ જ ઓકર, એ જ અંબર, એ જ બ્રાઉન એવું છે, તો એવું શું કામ? તો મને કે એમણે જરા વિચાર કર્યો. પછી મને કે ક્યારેક ક્યારેક ચેન્જ છે ને એ બહુ સટલ હોય છે. મેં કીધું ઓહ અચ્છા. હવે બન્યું એવું કે આ કંઈક ગુરુવારની વાત હશે ને શનિવારે કે શનિવારે મેં અકબરને ફોન કર્યો. મને કે આવી જા. તો હું ગયો. અમને ત્યાં તૈયાર હતા નહીં ત્યારે ટાઉનમાં. એટલે પછી મેં ડાયરેક્ટ અકબરને ત્યાં ગયો. મને કે શું ખબર, શું ચાલે છે, શું જોયું, શું નહીં વાત. મેં રામકુમાર મને કે મને કે કેવો લાગ્યો શો તને? તો મેં મને બહુ ગમ્યો અને પણ મેં એમની સાથે વાત બી કરી અને બહુ મજાનો માણસ છે. તો કે હા, બહુ સારો માણસ. તો મેં કીધું તે કે શું વાત કરી? તો મેં કીધું, મેં એમને પૂછ્યું કે તમે છે ને આ તમારા ચિત્રો તો મને બહુ ગમે છે, પણ એમાં કાંઈ ચેન્જ નથી થયું થોડાક વર્ષોમાં. એ સેમ કલર, સેમ ટોન, સેમ એપ્લિકેશન લાગે છે. તો કે તું એણે શું કીધું તને? તો મેં કીધું એણે કીધું ઘણીવાર છે ને ચેન્જ સટલ હોય છે. તો અકબર કે એટલો સટલ ચેન્જ હોય એનો શું ફાયદો કે જે ખબર જ ન પડે? તો મેં કીધું અમારી વાત એ સાચી છે. મેં કીધું રામકુમારની એ વાત સાચી છે, આની એ વાત સાચી છે, અકબરની એ. બહુ મૂંઝાઈ ગયો હું. મેં કીધું કે ઠીક છે, પણ હવે આટલા વર્ષો પછી મને થાય છે કે અકબરે સાચા હતા ને રામકુમાર બી સાચા છે. બે સાચા હતા. કારણ કે ઓલું જપ જેવું છે. અને જપ કરો ને તમે, રિપીટ, એ જે એનાથી જે ઉર્જા આવતી હોય છે. રઝા સાહેબ તો ઘણીવાર આની વાતો કરતા. તો એ આખો એક જુદો અપ્રોચ છે. એટલે એવું જરૂર નથી બહુ કંઈ ડ્રામેટિક શિફ્ટ. હવે મારા કામમાં સતત શિફ્ટ હોય. આજે ગાંધીજી તો કાલે બોલિવૂડ, પરમ દિવસે કંઈ ગુજરાતી કવિતા ને પછી હજી કંઈક બીજું બધું જાતનું. તો એવું હવે કદાચ મારો સ્વભાવ છે. અને આજે આપણે ગીવ પટેલ વિશે સાંભળવાના હતા રણજીત પાસેથી, પણ અનફોર્ચ્યુનેટલી આપણો રણજીત નથી આવી શક્યો. અને પ્રબોધભાઈએ કીધું કે રણજીત ગેરહાજર છે છતાં હાજર છે. ના, એ હાજર નથી. એટલે અને બીજી વાત એમ છે કે તો ગીવ મને મેં પૂછ્યું હતું કે ગીવ મારું તો આ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે હમણાં 2010માં કે હું આજે છે ને આવું ને કાલે આ ને આટલી બધી શિફ્ટ તમે કોઈ પણ કલાકારને જુઓ ને. અને મેં અકબરને બી વાત કરી હતી અને એ લગભગ બંનેનું સેમ કહેવાનું આવ્યું અલગ અલગ સમયે. મેં કીધું કે આટલો બધું હું ડ્રામેટિક શિફ્ટ લઉં છું મારા કામમાં, તો આવું કરાય? તમે કોઈ પણ સારા કલાકારને જુઓ ને તો બહુ સિસ્ટમેટિક એક છે ને એક ડેપ્થ આવતી જતી જાય અને એક ઊંડાણ આવે અને એક પ્રકારની એક સોલિડ એક સીમા પર એ કલાકાર એનું કામ લઈને પહોંચે. પણ મારે આજે તો હું આ કરું ને કાલે આ કરું ને પરમ દિવસે મને આનું મન થાય અને આવું સતત, તો પછી એટલે કોઈ પેલી નથી જેને કહીએ ને આપણે કે કન્સિસ્ટન્સી નથી. તો મને ગીવે કીધું ને અકબરે બી કીધું, બેવે લગભગ સિમિલર ઉત્તર આપ્યા. મેં કીધું તું એક કામ કર, એક જ પ્રકારનું કામ કરી જો, તારાથી થશે. અને આઈ કુડન્ટ. પછી મેં કીધું હવે મારે આ પ્રયત્ન છોડી દેવો જોઈએ. અને મેં કીધું કાંઈ નહીં. તો અકબર કે તે બહુ સારું કર્યું. એ કે તારે જરૂર નથી. અને અકબરની મહાનતા તમને કહું, એ માણસ છે ને અમારી સાથે ખૂબ બધી વાતો કરે, રામકૃષ્ણ પરમહંસની વાતો કરે. પછી છેલ્લે મારી દીકરી શિકાગોમાં 5 વર્ષ ભણી ફાઇન આર્ટ્સ અને પછી ત્યાંથી એ માસ્ટર્સ કરવા ન્યુયોર્ક ગઈ. તો મેં એને કીધું બિરાજ તારે બેટા એક માણસને તો મળવું પડશે. તો આપણે અકબરને જઈએ. એ નાની હતી, જેમ તારો દીકરો ફર્યા કરે ને અહીંયા બધે, એમ એ બી આવતી અમારી સાથે બધે આર્ટમાં અને જ્યાં અમે જઈએ ત્યાં એક્ઝિબિશનમાં. તો ત્યાં આગળ પછી મેં એને કીધું તો આપણે જઈએ. તો અમે ગયા. ત્યારે પ્રભાદેવી રહેવા ગયા હતા અકબર. તો અને એ વોઝ વેરી ઓલ્ડ. અને 2016ની વાત છે. તો અને પછી 4-5 વર્ષ પછી અકબર ગુજરી ગયા. તો એ વ્હીલચેરમાં હતા. તો અકબરે એને પૂછ્યું કે તને ન્યુયોર્ક શું કામ જવું છે? મારી દીકરીને પૂછ્યું.
તો મારી દીકરીએ જવાબ આપ્યો કે મને છે ને એકચ્યુઅલી મને લાગે છે કે બહુ ડાયનામિક સિટી છે, એની ડાયવર્સિટી છે ને એમાં મને રસ છે, અને એને ટ્રુ સેન્સ મેટ્રોપોલિટન સિટી કહેવાય, અને ગ્રેટ ગેલેરીઝ ને ગ્રેટ મ્યુઝિયમ્સ, એથી વધારે તો હું શું કહું એમ. તો એ કે ઓકે, યુ હેવ યોર ક્લેરિટી, ગુડ. એટલે પછી મારી દીકરી એમને પગે લાગી, જાઉં છું ને તો કે પગે લાગી એને, તો કે જો તું મને પગે લાગે તો મારે પણ તને પગે લાગવું જોઈએ. અને હી ટચ્ડ, એ બોલો 89 વર્ષનો આર્ટિસ્ટ, એ મારી દીકરીને 24 વર્ષની દીકરીને હી ટચ્ડ હિઝ ફીટ. સો કેન યુ ઇમેજિન કે આ જે વિઝન, આ જે સમજ, અને એ મને બહુ અડી જતી એમની, અકબરની. અને આ થોડાક લેન્ડસ્કેપ મેટાસ્કેપ્સ છે. પછી એમણે સ્કલ્પચર્સ પણ કર્યા હતા, જેમ તૈયબ મહેતાએ પણ સ્કલ્પચર્સ કર્યા હતા, અને બંને બહુ અદ્ભુત સ્કલ્પચર્સ કર્યા હતા. અને એક સ્પેસિફિક સ્કલ્પચરની વાત કરું તમને, કે આમાં તમને કદાચ દેખાતો હશે, ધ્યાનથી જોશો તો દેખાશે કે પેલી બાજુ આ જ્યારે એમણે કર્યું તો જુહુના ફ્લેટમાં તો હું ગયો હતો જોવા, અને ઉપર હજી આ ક્લેમાં હતું, ત્યારે બ્રોન્ઝમાં હજી એને કાસ્ટ નહોતું કર્યું. એટલે ત્યારે મને એણે ખોલીને દેખાડ્યું, ભીનું કપડું હતું ક્લે ઉપર, અને તો મેં કીધું અહીંયા ખાડો થઈ ગયો છે. તો કે આર્ટમાં કે એવું નથી કે આકાર કેવો થયો અને એ શું ભાવ આપે છે, પણ કે ઘણીવાર તો છે ને કે સ્કલ્પચર એવું છે કે તમે ક્લેમાં, માટીમાં, લોંદામાં તમે કામ કરો ને, તો કે મેં જ્યારે આમ અંગૂઠો મારો દબાઈ ગયો ને ત્યાં, તો આમ એ જે મારો એક હાથ ને બીજો હાથ, એનું જે જેસ્ચર હતું ને, મને થયું ઇન્સ્ટિંક્ટિવલી મને એમ લાગ્યું કે આ બરાબર. મેં છોડી દીધું, એના પર પછી મેં કામ જ નહીં કર્યું. યુ સી, તો આઈ થિંક છે ને આ વાત છે ને, આ સમજાવવી, એને શબ્દોમાં મૂકવી અઘરી છે. બહુ ઊંચો જે લખનારો હોય એ કદાચ આ બધી વાતો કહી શકે, પણ નહીં તો આ બધી અનુભવ લેવાની વાત છે. અને આ બે જે ડ્રોઈંગ્સ છે પંજાના, એ અમે લોકોએ ગદ્ય પર્વ માટે એક એક્ઝિબિશન કર્યું હતું, જેમાં બધા કલાકારોએ આપ્યા હતા ચિત્રો. એમાંના આ બે ડ્રોઈંગ છે, કેમોલ ગેલેરીમાં થયું હતું 91ની સાલમાં. આ એક મારું એક જે ચિત્ર છે, જેનું અમે ફાબસ ગુજરાતી સભાના મુખપ્રસ્થ પર લીધેલું અકબર પદમસિંહનું, એ આ ચિત્ર છે. અને આ સંદર્ભે મને એક નાનકડું 2-3 મિનિટમાં હું વાંચીશ. આવું મેં એક લખાણ કર્યું હતું, એટલે એમના વિશે પુસ્તક છપાણું, બહુ મોટું દળદાર, પંડોલ ગેલેરીએ છાપ્યું હતું. અને ઘણા બધા, ગીતા કપૂરથી લઈને ઘણા બધા, રણજીત હોસ્કોટે, બહુ મોટા મોટા લેખકોને બધા હતા એમાં. એમણે કીધું અતુલ તું એ લખ. મેં કીધું અકબર મને તો કેમ ફાવે, એ તમારા કામ વિશે. તો કે તો એ તું લખ. એટલે મેં લખ્યું હતું. પછી અંગ્રેજીમાં નૌશીલ મહેતા અને ગીવ પટેલે અનુવાદ કર્યો હતો, અને એ ટ્રાન્સલેશન તે છપાણું હતું. પણ મારું મૂળ લખાણ ગુજરાતીમાં હતું, તો એ પછી સીતાંશુભાઈએ ફાર્બસના અંકમાં છાપ્યું હતું. તો એ હું એટલું વાંચું ને પછી દેટ્સ ઇટ. મને તો એકચ્યુઅલી ગીવ વિશે બોલવાનું મન થાય, પણ આપણી પાસે એવો ટાઈમ નથી આજે. અને ના, તો થિંક ઇઝ દેટ કે હમણાં આ વાંચી લઉં હું પહેલાં તો. તમે અકબર પદમસિંહને બોલતા સાંભળ્યા છે? એવું છે શીર્ષક. તમે અકબર પદમસિંહને બોલતા સાંભળ્યા છે? બોલતી વખતે તેમના હાથમાં એક સફેદ રૂમાલ હોય છે, અને થોડી વારે એ તમને સામે પૂછે, તમને શું લાગે છે? અલબત્ત મેં એમને અંગ્રેજીમાં બોલતા તો સાંભળ્યા જ છે, પણ મોટે ભાગે અમે ગુજરાતીમાં જ વાતો કરી છે. બીજું, તેમની આસપાસ પુસ્તકો પડ્યા હોય છે, તેમાંથી એકાદ કાઢી થોડું વાંચી એ તમને કહેશે, સારી વાત છે ને, તમને શું લાગે છે? મોટે ભાગે એ સંસ્કૃત કે ફ્રેન્ચ ફિલોસોફરનું પુસ્તક હોય. ચિત્ર કે ચિત્રકાર વિશે તેઓ ઓછી, લગભગ નહિવત વાત કરે, પણ તેમને કોઈ એક વિચાર ગમી જાય, અમૂર્ત વિચાર, તે વિચાર એમના મનમાં રમ્યા કરતો હોય, અને એ વિચારની તેઓ વાત કરે આનંદ સાથે. બોલતી વખતે થોડા અચકાટ સાથેના ઉચ્ચારો
પણ ઓથોરિટીથી વાત કરે. ક્યારેક આ વાતો, વિચારો મારા કે આપણા માથા પરથી વાદળની જેમ પસાર થઈ જાય. ક્યારેક આ વાદળ વરસે અને ઉતરે આપણી અંદર. આ બધી વાતો દરમિયાન આપણી સમક્ષ તેમના ચિત્રો હોય જ, એટલે આપણે એમને સાંભળતા હોઈએ ત્યારે ચિત્રોને પણ જોતા હોઈએ અને આપણને સમજાય કે સહજ પણ દેખાતા માર્ક્સ, આ જે બધા માર્ક્સ છે ને, ટપકા માર્ક્સ, એ સહજ આવતા નથી હોતા. સ્ટ્રક્ચર અકબરને માટે અતિ મહત્ત્વની વાત હંમેશ માટે રહી છે. પછી એ ચિત્રનું હોય કે પછી વિચારનું, તેના વિશે તેઓ હંમેશા ગંભીર રહ્યા છે. પછી એ વિશાળ કદના મેટાસ્કેપ હોય કે નાના રેખાંકનો હોય, અવકાશની બાંધણીથી વિશેષ કશું મહત્ત્વનું નથી. અવકાશની બાંધણી એથી વિશેષ કશું મહત્ત્વનું નથી. એક આકાર કે રંગ કેટલો આગળ આવે અને કેટલો પાછળ જાય, એ દ્વારા આપણી આંખો અને આપણા ચિત્ત પર કેવા આંદોલનો જાગે એ તેઓ નિયંત્રિત, કંટ્રોલ કરતા હોય છે. મારી પાસે અકબર પદમસિંહનું એક રેખાંકન છે. એટલે લગભગ 2000ની સાલમાં મારા 5 ચિત્રો નાના વોટર કલર હતા, એ મેં આપી અને સામે એમનું આ એક વર્લીની ગેલેરીમાંથી ખરીદ્યું હતું આ રીતે આ ચિત્ર. તો આ રીતે એમણે મારા પેલા 5 ચિત્રો વેચ્યા, એ પૈસા મેં ન લીધા અને મેં આ વોટર કલર, આ ડ્રોઈંગ લીધું એમનું. તો મારી પાસે અકબર પદમસિંહનું એક રેખાંકન છે, 11 ઇંચ બાય 9 ઇંચના કદનું, કાગળ પર ચારકોલ પેન્સિલ, આ એનું માધ્યમ છે. તેને રેખાંકન કહેવું પણ યોગ્ય નથી, કારણ કે મોટે ભાગે ટપકીઓથી રચાયેલો આ એક ચહેરો છે. માર્ક્સ ના, માર્ક્સ પણ નહીં, ડોટ્સ. ડોટ્સ છૂટા છૂટા ટપકાઓથી રચાયેલો ચહેરો, પેન્સિલના અગ્રભાગે કાગળ પર થયેલા પ્રહારો વડે આ ત્રાસો ચહેરો ચિતરાયેલો છે. આ ત્રાસા ચહેરાની આંખો ઉપર કાગળ આકાશની જેમ ખુલ્લો છે. નક્ષત્રો કે ગ્રહોની જેમ થોડાક ટપકા ત્યાં વેરાયેલા છે. એ ચહેરાની આંખો ઊંડે અંદર જોતી, આપણી અંદર પણ, હોઠ બંધ અને નીચે થોડી ખેંચાયેલી છુચ્છા જેવી દાઢી. એને ઈશુ પણ કહી શકાય, બાબા પણ કહી શકાય, અને હાર્ડવેરની દુકાનમાં બદરુદ્દીનના ગલ્લા પાછળના ગાદી પર બેઠેલા અબ્બાસભાઈ પણ કહી શકાય. હું કલ્પું છું મારી જાતને, આ ચહેરો એના વચ્ચેથી ઉપસેલા નાકને લીધે સુંદર લાગે છે. હું કલ્પું છું મારી જાતને અતિ સૂક્ષ્મ. હું કલ્પું છું મારી જાતને અતિ સૂક્ષ્મ આ ચહેરા સામે, અથવા તો કલ્પું છું અતિ વિરાટ આ ચહેરાને. 2 ટપકાઓ વચ્ચે કરોડો જોજનનું અંતર હું જોઉં છું. નિહારિકાઓ પસાર થઈ જાય એવી વિરાટ ગૂંથણી વચ્ચે પણ આ ચહેરો અકબંધ છે. આપણે હંમેશા સીધું મોં રાખીને આ ત્રાસા ચહેરાને જોઈએ છીએ. તેનું આ ત્રાસાપણું અવકાશને આકાશમાં પરાવર્તિત કરે છે. 50 વર્ષ પહેલાં અકબર પદમસિંહે ભૂમિ પર ખોડાયેલા એવા ચહેરાઓ તૈલ રંગમાં ચિતરેલા. સંતો એનું નામ તો એ ચહેરાઓને અનાયાસે મળેલું, પણ સંતો જુદે જુદે તબક્કે અકબર પદમસિંહની કૃતિઓમાં ઝબક્યા કરે છે. એમની વાતોમાં રામકૃષ્ણ પરમહંસના જીવનની વાતો અવારનવાર આવે. હું જે કૃતિની વાત કરું છું તે કોઈ મહાન કૃતિ નથી, એટલે એ કોઈ સામાન્ય કૃતિ પણ નથી, પણ એ મારા જીવનનો એક ભાગ બની ગઈ છે. મારા પલંગની સામેની દિવાલ પર એ કૃતિ ઘાટી કાળી ફ્રેમમાં મઢાઈને લટકી રહી છે. થોડાક વર્ષો પહેલાં મારા એક ચિત્રમાં મેં એમના એક ચહેરાની નકલ કરેલી
અને આબેહૂબ મિમિક્રી કરવાનો મારો ગર્વ આ ચારકોલ પેન્સિલના ટપકાની જેમ વિખરાઈ ગયેલો એવું મને યાદ છે. એમના અકબરનું ડ્રોઈંગ, તૈયબનું ડ્રોઈંગ, ભૂપેનનું ડ્રોઈંગ, એવું બધું મેં ગીવ પટેલની યાદમાં જે એક ચિત્ર કર્યું હતું, ડૉક્ટર પટેલ્સ ક્લિનિક, લેમિંગ્ટન રોડ, એમાં એક ચહેરો ચિત્ર્યો હતો જે અકબર બધું ડ્રોઈંગ હતું. તો એનો સંદર્ભ છે. મિમિક્રી કરવાનો મારો ગર્વ આ ચારકોલ પેન્સિલના ટપકાની જેમ વિખેરાઈ ગયેલો એવું મને યાદ છે. મારા શયનખંડમાં એક નહીં બીજા પણ ચહેરાઓ મઢાયેલા છે. પરમહંસ અને રમણ તો પહેલાં પણ હતા, પણ સંત આ રીતે મારા જીવનમાં આવશે તેની મને કલ્પના નહોતી. જાળી અને ગણિત, જાળી અને એનું ગણિત અવકાશને દોલાયમાન કરે છે, ક્યારેક સૂક્ષ્મ રીતે તો ક્યારેક જનૂનથી. પણ મને ક્યારેય કોઈ નાનું પંખી ઝાડમાં ફસડાઈ જાય અને પાંખો ફફડાવી અંતે થાકી જાય એવી લાગણી નથી થઈ. ઉલટ આ ચહેરાઓ મારા મસ્તિષ્કમાં પોતાનું આગવું આર્મેચર લઈ ગોઠવાય છે, સહજ રુજુતાથી. કાગળ પર પેન્સિલના ટકરાવનો પણ એક નાદ હોય છે. ટપ 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 કરતાં જેમ વાસણ ભરાય કે છલકાય તેમ આપણા મસ્તિષ્કમાં કે હૃદયમાં એક સભરતા આ રેખાંકનો છલકાવતા હોય છે. હૃદય અને મસ્તિષ્ક વચ્ચે આમ તો બહુ અંતર નથી, છતાં એમનો આગવો એક અદૃશ્ય સેતુ આપણને આ છેડેથી પેલે છેડે અને પેલે છેડેથી આ પાર લઈ જતો હોય છે. અકબર પદમસિંહના ચહેરાઓ કેટલી સહજતાથી હૃદય અને મસ્તિષ્કના મેદાનોનો કબજો કરી લેતા હોય છે. જ્યાં જેને તમે તો જાણ્યું જ, નામ સાંભળ્યું જ હશે, મહાન ફ્રેન્ચ નાટ્યકાર થઈ ગયો અને બહુ એનું જીવન ઘણું ગજબ અને કપરું હતું, જેલમાં પણ હતો ને એવું બધું. અને જિયાકોમિતી કરીને બહુ મોટો સ્વિસ શિલ્પકાર થઈ ગયો જે ફ્રાન્સમાં જ રહ્યો, એટલે ફ્રેન્ચ સ્કલ્પ્ટર તરીકે જ વખણાય છે. અને અતિશય પાતળા એવા લાંબા બ્રોન્ઝમાં એ ફિગર કરે. અને પિકાસોનો સમકાલીન, બહુ ઓછા બોલો, બહુ રિક્લુસ જેવું જીવન જીવનારો એવો આ જિયાકોમિતી. તો જ્યાં જેને એણે બહુ સરસ એક પુસ્તક લખ્યું છે જિયાકોમિતીના કામ વિશે. અને એમાં એમ કહે છે કે જ્યાં જેને જિયાકોમિતીને કહ્યું હતું કે તારું શિલ્પ હું મારા શયનખંડમાં ન રાખું, તારું શિલ્પ હું મારા શયનખંડમાં ન રાખું, કારણ કે તે શયનખંડને મંદિર બનાવી દે છે. અકબર પદમસિંહનું ચિત્ર મને કહે છે કે શયનખંડ અને મંદિરમાં કોઈ ભેદ નથી. તમને શું લાગે છે? આ હેત છે અને એને કારણે સમય જાણે કે ઓગળી જાય છે. એટલે આપણે બધા કહીએ કે ચિત્રકલા વિશેની આ બેઠક પૂરી થઈ, પણ પૂરી નથી થઈ, એ ઓગળીને કવિતા વિશેની જે બેઠક આપણી આવતી છે એની અંદર ભળી ગઈ છે. આ મહાન ચિત્રકારે સ્પેસને તો ઘણી બધી વખત એક પ્રવાહિતા આપી છે, પણ સમયને પણ આવી પ્રવાહિતા એ આપી શકે છે એ કેટલી મોટી વાત છે. તો હવે આ અદ્ભુત કવિતા મારી તો ખૂબ એવી છે. તો એ અદ્ભુત કવિતા જે છે એ મને આમ એવું થાય નહીં, મારો સ્વભાવ કડક છે એટલે એવી રીતે સમય કે પ્રવાહી થાય મારી આંખ સુધી પહોંચી ના શકે, પણ એક અદ્ભુત અનુભવ, બહુ ઊંડો અનુભવ થયો છે આ. એટલે આપણે હવે આ જ કવિતાથી આપણી જે આ પછીની સેશન છે અને પણ ગુજરાતી કવિતા અને હા એણે લખેલી, એટલે બીજી સેશનની પહેલી કવિતા વંચાઈ ગઈ છે એમ માનીને હવે આપણે આ સેશન ચાલુ કરીએ.